બે છેડે તણાવવાળી દોરી હોય એમાં આપણે ખેંચીને છોડી દઈએ તો સ્થિત તરંગ ઉત્પન્ન થાય એવું આપણે જોયું. અહીંયા આગળ ધારો કે આ બે એન્ડ છે, છેડા, આધાર જ્યાં આગળ આને બાંધેલી છે. આ એક્સ બરાબર 0 છેડો, દોરીની લંબાઈ એલ હોય તો એક્સ બરાબર એલ. આમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય તો કંઈક આવા ટાઈપનું થતું હોય એ આપણે જોઈ ગયા. એકાદી સ્થિતિ બતાવું છું. આમાં કોઈ પણ કણનું એક્સ બરાબર એક્સ અંતરે રહેલા કોઈ પણ કણનું ટી સમયે સ્થાનાંતર જોતું હોય તો એના વાયનું સમીકરણ -2a sin kx cos ઓમેગા ટી એવું છે. આ સ્થિત તરંગના સમીકરણનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ થયું. એમાં એક્સ નો સહગુણક એ તમને કે બતાવે, ટી નો સહગુણક ઓમેગા. એના પરથી તમારે v = f લેમ્બડા પરથી જોતું હોય તો લેમ્બડા v/f થાય. આવા ટાઈપના ફોર્મ્યુલા વાપરીને તમે ગોતી શકો. પણ આ વેલોસિટી આ તરંગની નથી, કારણ કે આ તો સ્થિત તરંગ છે, ક્યાંય જાતું જ ન હોય. પણ જે બે સંપાત થયા અને આની ઉત્પત્તિ થઈ એ ઘટક તરંગો છે, એની સ્પીડ છે. આ ઘટક તરંગોનો કે અને પરિણામીનો કે સેમ છે, એટલે લેમ્બડા સેમ છે, કારણ કે k = 2π/લેમ્બડા થાય. ઘટક તરંગોનો જે ઓમેગા એટલે કે ફ્રીક્વન્સી છે, સમાન આવૃત્તિ છે. આપણી શરત જ છે આ થિયરી તો જ ઉત્પન્ન થાય કે જેમાં સમાન કંપવિસ્તાર, સમાન આવૃત્તિ, સમાન તરંગ લંબાઈવાળા બે તરંગો પરસ્પર વિરુદ્ધ આવી અને સંપાત થાય, એનો સરવાળો કર્યો, ત્રિકોણમિતિના નિયમો વાપર્યા અને આપણને આ મળ્યું. એમાં આપણે જોયું કે કોક જગ્યાએ કંપવિસ્તાર ઇન શોર્ટ એક્સે અલગ છે. આ આખું કંપવિસ્તારનું સૂત્ર છે. કોક જગ્યાએ કંપવિસ્તાર મેક્સિમમ પણ છે અને કોક જગ્યાએ 0 પણ છે. બધી અલગ છે. ટૂંકમાં આ બધા બિંદુ છે જ્યાં કંપવિસ્તાર 0 છે એને આપણે નોડ કહીએ છીએ. નોડ્સ એટલે નિષ્પન્ન બિંદુ. એમનું અહીંથી x બરાબર 0 થી અંતર છે એ આમ દેખાય જ છે. એક ગાળો એટલે આપણે વાત થઈ હતી અડધો લેમ્બડા, કારણ કે બે ગાળામાં આખો લેમ્બડા કવર થાય. અહીંથી અહીંયા સુધી એક લેમ્બડા કહેવાય ને, એક તરંગ સમાઈ. બહુ અમુક જે સિમ્પલ હોય ને એમાં તાત્કાલિક ગળે ઉતારી જવું. તરંગ તો શેપ તો દેખાય જ આપણને. અડધો એટલે આમ અંતર તો λ/2 જ થાય. તો તમને λ/2, બીજા λ/2, ત્રીજા λ/2 એટલે n λ/2, અર્થાત પહેલું λ/2 એ, બીજું લેમ્બડે, ત્રીજું 3 λ/2 એ, 2 લેમ્બડે, એમ આપણને નિષ્પન્ન બિંદુઓ મળે x બરાબર 0 થી. અને પ્રસ્પંદ બિંદુ જે છે એ હશે, આપણે એને એન્ટી નોડ્સ કહીએ છીએ. એનું સૂત્ર x નું એ આ બધા આ એન્ટી નોડ્સ, જ્યાં હું એ લખું છું તો આમ નામે ખબર પડે ને. આ λ/4 થયું, એક ગાળો λ/2 હતો એનું અડધું એટલે π લેમ્બડા થયું. તો એનું સૂત્ર આપણે 2n - 1 λ/4 કીધું હતું. n બરાબર 1 એટલે આવશે પહેલું λ/4. પછી n બરાબર 2 તો 2 દુ 4 માંથી 1 જાય એટલે 3 λ/4. પછી 5 λ/4. અમુકની ગણતરી મનમાં હોવી જોઈએ. આ પોણું કહેવાય, આ સવા કહેવાય, એવી રીતે ખબર પડે. સવા એટલે ખબર પડે ને 1¼ એ આખું અને ચોથો ભાગ એમ. એટલે ધારો કે 100 હોય તો ચોથો ભાગ એટલે 25 થાય, પોણો ભાગ એટલે 75 થાય, સવા એટલે 125 થાય. તો તમને અહીંયા દેખાય આ 5 λ/4. અહીંયા સુધીમાં પોણું થાય એટલે 3 λ/4. 3/4 એટલે 75% થયું ને પોણું. 75% મતલબ પોણું. પછી આ એક તરંગ પછી સવાઈ આવી જો તો એ 5 λ/4 થાય, 1.25 લેમ્બડા. આ નિષ્પન્ન બિંદુ, પ્રસ્પંદ બિંદુ આવી ગયા. ડેફિનેશન શું? જ્યાં કંપવિસ્તાર 0 હોય એ નિષ્પન્ન બિંદુ, જ્યાં મેક્સિમમ હોય એ પ્રસ્પંદ બિંદુ. હવે આવું તે મૂળ તો આપાત પરાવર્તન સંપાત થાય એટલે આવું બને, અને એમાં ક્યાંક ક્યાંક નોડ્સ બને, ક્યાંક ક્યાંક એન્ટી નોડ્સ બને. બરાબર છે.
આવું જ તમે મ્યુઝિકમાં કરી શકો. મ્યુઝિકમાં તમે ધારો કે વાંસળીનો વિચાર કરો. મોટા ભાગના જે ફૂંક મારે વાગે એવા જેટલા વાજિંત્રો છે એ બધામાં નળી જેવો આકાર હશે. તમે જોજો, મારે કોઈને સપોર્ટ નહીં જોઈએ. એ નળીમાં હવા તો ભરેલી જ હોય. આપણી પાસે વાંસળી પડી છે એટલે અહીંયા જેમ દોરી છે ને એમ તમે હવાનો સ્તંભ સમજી લો. નળીમાં હોય તે એવી બે પ્રકારની નળીઓ આપણા સિલેબસમાં છે. નળીને ઇંગ્લિશમાં પાઇપ કહેવાય. ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ. એવા બે પ્રકારના આખું પ્રેક્ટિકલી આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું પહેલા અહીંયા એક નળી ડ્રો કરું છું. થોડીક વધારે પડતી પોળી નળી બતાવું છું, જરા ધ્યાન રાખજો. જો આ છેડો હું કોઈને કોઈ રીતે બંધ કરી દઉં તો આ ક્લોઝ પાઇપ કહેવાય. એક છેડો ઓપન અને બીજો ક્લોઝ તો ક્લોઝ પાઇપ. બંને ઓપન તો ઓપન પાઇપ. તમે ફ્લ્યુટ કોઈ વગાડે છે? વાંસળી વાંસળી કોઈ વગાડે છે? બે ક્લાસમાંથી કોઈને ફાવે છે? કોકને વગાડતા જોયેલા? જોયા જ હોય ને. એમાં અહીંથી તમે ફૂંક મારતા હો. યસ. તો આમાં તમે જુઓ, તમે અહીંથી તમારા, તો હું તમને બતાવું છું ફૂંક કેમ મરાય એમ. બધામાં કઈ બળ કામ ન કરે, સમજાવો? એટલે બધે ટ્રાય નહીં કરવાની. આ બે છેડેથી ઓપન પાઇપ છે. આ છેડો બંધ કરી દો તો ક્લોઝ પાઇપ. હવે અંદર હવા કઈ ભરવી ન પડે. હવા તો નોર્મલી હોય જ તે બધા, બરાબર? તો એ જે હવાનો સ્તંભ છે, તમે અહીંથી ગમે ત્યાંથી, હું અહીંથી ફૂંક મારું કે અહીંથી ફૂંક મારું એટલે અંદર એક વેવ ઉત્પન્ન થશે. એનું કંઈક એવું આપાત પરાવર્તન થાય છે કે અંદર રીતસરના સ્થિત તરંગ ઉત્પન્ન થશે. કોક જગ્યાએ નિસ્પંદ બિંદુ, કોક જગ્યાએ પ્રસ્પંદ બિંદુ થશે. જ્યાં પ્રસ્પંદ બિંદુ હશે ત્યાં કંપ વિસ્તાર મેક્સિમમ થશે. તમને ખબર છે કે મેક્સિમમ એટલે 2a જેટલો થતો હોય. એટલે ત્યાં આગળ તરંગની તીવ્રતા છે એ મેક્સિમમ થશે. એક તરંગ હોય તો a sin omega t plus phi હોય. આ ચાલે છે a સ્ક્વેર છે. તો એકલું એક તરંગને બદલે બે તરંગ હોય અને એ બે સંપાત થયા હોય તો આવું બને. અને એમાં કોક જગ્યાએ સીધો કંપ વિસ્તાર ડબલ થાય, 2a થઈ જાય. પ્રસ્પંદ બિંદુ જ્યાં જ્યાં છે ત્યાં, મતલબ ત્યાં ત્યાં તીવ્રતા છે એ 4 ગણી થશે, કારણ કે કંપ વિસ્તાર ડબલ થાય એટલે. અને કોક જગ્યાએ કંપ વિસ્તાર સાવ ઓલવાઈ જાય ત્યાં તીવ્રતા હશે જ નહીં. એટલે જ્યારે દોરીની વાત હોય ત્યારે વાત અલગ છે, પણ અવાજની વાત હોય ત્યારે તો આપણા કાન સરવા હોય, આપણે સાંભળીએ. એટલે જ્યાં જ્યાં પ્રસ્પંદ બિંદુ રચાય ત્યાં તમને મોટો અવાજ સંભળાય, 4 ગણા તીવ્રતા વાળો. તીવ્રતા એટલે લાઉડનેસ, વોલ્યુમ. અને જ્યાં જ્યાં આ બિંદુ રચાતું હશે ત્યાં ત્યાં અવાજ બંધ થતો હશે. એવા ટાઈપના અવાજ આપણે સાંભળી શકીએ રીતસરના. એટલે હું દોરું આના તરંગો, પણ કે દોરીની જેમ આમ ન થતો હોય, એમાં હવાના તરંગો છે એટલે કઈ દેખાવાના નથી. પણ તમારે મગજમાં આ જ રાખવાનું. હવે ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, કેટલાક ઉદાહરણ પણ હું તમને બતાવું. તો મ્યુઝિકમાં જ તે ઉદાહરણ છે. ઓલું ક્લેરિનેટ કહેવાય. એમાં તમારે અહીંથી આમ ફૂંક મારવાની હોય એટલે એક બંધ થઈ ગયું, એક ખુલ્લું, એટલે ક્લોઝ પાઇપ થઈ જાય. ટ્રમ્પેટ જોયું, ઓલું ભૂંગળા જેવા આમ ભોંપ ભોંપ કરતું હોય, આખે આખું આમ વળી વળી, છેવટે નળિયું જ છે બધી. જેમ દોરીમાં નિશ્ચિત આવૃત્તિવાળા લંબગત તરંગોનું પરાવર્તન થતા આપાત પરાવર્તિત તરંગોના સંપાતીકરણથી આપણને સ્થિત તરંગો મળે છે, એમ નળીમાં રહેલા હવાના સ્તંભમાં પણ નિશ્ચિત આવૃત્તિવાળા, નિશ્ચિત આવૃત્તિ શબ્દ શું કામ વાપર્યો તમને ખબર છે? કે એની અંદર આવૃત્તિનું આવું સૂત્ર હતું, Fn ઇઝ ઇક્વલ ટુ NV અપોન 2L અને લેમડા n ઇઝ ઇક્વલ ટુ 2L બાય n. એનની કિંમત આપણે 1 પછી સીધી 2, 2 પછી સીધી 3, વચ્ચેની કોઈ કિંમત લેવા માટેની આપણને પરમિશન નહોતી. બાકી તો 1 અને 2 વચ્ચે લાખો આંકડા તમે કન્સિડર કરી શકો. તો આ n બરાબર 1 એટલે પહેલી આવૃત્તિ મળે F1, પછી બીજી મળે, તમને ખબર છે ને? એટલે આ NF1 થાય. હલો, એવી રીતે તમે નળીમાં તે તરંગ ઉત્પન્ન કરો તો એમાંય આપાત પરાવર્તનથી કવિ લખે છે કે આવું થાય.
અને એમાંયથી કોક જગ્યાએ નિસ્પંદ બિંદુ અને કોક જગ્યાએ પ્રસ્પંદ બિંદુ બને. વાંસળી, ટ્રમ્પેટ, ક્લેરિનેટ એ સંગીત વાદ્યો પણ આવી નળીઓ જ છે, ઓર્ગન પાઇપ કહેવાય, જેમાં સ્થિત તરંગો રચાય છે. જે વગાડતા હશે ને ફ્લ્યુટ, એને ખબર નહીં હોય કેવી રીતે નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ રચાય. એને તો અવાજ ઉત્પન્ન કરવાની મતલબ છે. આપણે જે વગાડી નથી શકતા એને કેવી રીતે અવાજ ઉત્પન્ન થાય એ ભણવા સાથે મતલબ છે. જે નળીમાં બંને છેડા ખુલ્લા હોય એવી નળીને ઓપન પાઇપ કહેવાય. દાખલા તરીકે વાંસળી, એમાં લાવતો વાંસળી, એમાં બંને છેડા ઓપન છે. ઓલું જે ક્લેરિનેટ છે, શરણાઈ જેવું વાદ્ય, એમાં એક છેડો ખુલ્લો અને બીજો છેડો બંધ છે. હવે છેલ્લા પેરેગ્રાફમાં હું આનું સાયન્સ કહું તમને, આમાં કેવું હોય એ આપણે સ્વીકારવાનું છે, કારણ કે એની તારવણીની બધું કોમ્પ્લિકેટેડ છે. દોરીમાં ખબર હતી કે બે છેડે નિસ્પંદ બિંદુ છે, કારણ કે એ બાંધેલા છે, એ તો હલવાના જ નથી, એનો કંપનવિસ્તાર 0 જ હોવાનો. જ્યારે આવી કોઈ પાઇપ હોય એમાં એ એમ કે છે કે બે છેડે પ્રસ્પંદ બિંદુ જ રચાય. સાંભળજો બરાબર. ખુલ્લો હોય તો, જ્યાં બંધ છેડો હોય ત્યાં નિસ્પંદ બિંદુ રચાય. જેમ આમાં કેમ બંધ છેડે નિસ્પંદ બિંદુ જ હોય, આમાં તો ખુલ્લો એક કે બાજુ છે નહીં છેડો કઈ. આ પાઇપમાં તો બે પ્રકાર આપણે કીધા છે. ક્લોઝ પાઇપમાં એક ક્લોઝ અને બીજો ઓપન હશે. તો ઓપન હશે ને પ્રસ્પંદ બિંદુ રચાય છે અહીંયા. એકચ્યુઅલી થોડુંક બહાર પ્રસ્પંદ બિંદુ રચાય હવામાં અહીંયા, પણ એ થોડુંક એટલે કેટલુંક એ કેમ નક્કી કરવું, એટલે એ આપણે અહીંયા જ લઈ લેવાનું. આની લંબાઈ 100 સેન્ટીમીટર હોય તો અહીંથી 100 સેન્ટીમીટર અહીંયા પ્રસ્પંદ બિંદુ હોય એમ સમજી લેવાનું. હશે 100 ઉપર સમથિંગ, થોડુંક બારે ખુલ્લામાં તો હવા જ છે ને, એ તો અંદરે હવા છે ને બારે હવા છે, એટલે બારે રચાય છે કે આમાં ક્યાં દોરી પૂરી થઈ ગઈ એટલે આગળ નહીં રચાય. અને જ્યાં ક્લોઝ એન્ડ હોય એ જગ્યાએ ઓલવેઝ નિસ્પંદ બિંદુ રચાય, એ આપણે યાદ રાખવાનું છે. જેમ દોરીના કિસ્સામાં જડિત છેડે હંમેશા નિસ્પંદ બિંદુ જ હોય, એવી રીતે પાઇપમાં તે બંધ છેડે નિસ્પંદ જ હોય. અને પ્રયોગો એવું બતાવે છે કે જો પ્રમાણમાં હાંકડી પાઇપ હોય, લખ્યું છે હાંકડી એટલે એ તો માણસને પોતાના મન ઉપર આધાર છે ને, કઈ પાઇપ હાંકડી કહેવાય ને કઈ પાઇપ પોળી કહેવાય. પણ એક નિયમ છે કે તરંગ લંબાઈ જે ધ્વનિની હોય એની સાપેક્ષે સાંકડી, એ સાંકડી નળી સમજવાની. હવે ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હોય, લેમડા ઇઝ ઇક્વલ ટુ v/f લ્યો. હવામાં નોર્મલી 340 મીટર પર સેકન્ડ જેવી હવાની ધ્વનિની સ્પીડ હોય. ફ્રીક્વન્સી મારી તમારી જેવા બોલે 300-400 હર્ટ્ઝની જ આવૃત્તિ હોય મોટાભાગે જે બોલે, તો આપણે સરળતા એટલે એટલી જ રાખીએ તો લગભગ 1 મીટર જેવી લેમડા આવી. 1 મીટર વ્યાસવાળી પાઇપ એટલે એટલી પોળી પાઇપ થાય. આંજી વેદાંત જેવા મારી પાસે ધોળે રીતસરના આમ ગોઠણિયા ભર ઓલી બાજુ નીકળી જાય, તમને કાંઈ ન ચડે એવા હોય. હવે અવડી મોટી આપણે વાંસળી થોડી કોઈ દી રાખવાના છીએ, તમને કહો આપણી વાંસળીઓ તો આવી જ હોવાની ને. સંગીતમાં કોઈ પણ ભૂંગળું હશે તો બધી બધીને અવડું હશે, તો 1 મીટરની સાપેક્ષે નાનું જ કહેવાય કે નહીં. એટલે એને ભલે શરત લખી છે કે જો પાઇપ હાંકડી હોય ધ્વનિની લેમડાની સાપેક્ષે તો ખુલ્લે છેડે હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાય. આપણે માટે બધી નળીઓમાં ખુલ્લે છેડે પ્રસ્પંદ જ થયું, કારણ કે આપણી વાળી નળીઓ બધી લેમડાની સાપેક્ષે હાંકડી જ હોવાની. પોળામાં પોળી પાઇપ મેં અહીંયા લીધી છે, તમને બતાવું મેં કેટલી લીધી. ઉભા રહેજો ભાઈ, તમે ડી વાળા ઘડી શાંતિ રાખો. આ પાઇપ છે તો મૂળ તો કેટલું કેમ તમને કહું, આનો વ્યાસ એટલો વ્યાસ થયો, બરાબર છે. તો એ 1 મીટર એટલે એટલું થાય, એની સાપેક્ષે આ હાંકડું ન કહેવાય. એટલે આપણી પાસે જેટલી નળીઓ છે બધી પાતળી નળીઓ છે, એટલે આપણે કઈ શરત પાળાઈશ કે નહીં ચેક કરવાની જરૂર નથી. ઓકે, અમે લોકો આ નળીનો પ્રયોગ, આ વાંસળી તો કાંઈ વગાડે એની પટકી પડી જાય બધાની સામે પોપટ થઈ જાય, એટલે અમે આવી નળી રાખીએ, બસ તરત એટેન્શન રહેવું જોઈએ. હવે આ તો ઓપન જ છે, તમે જો આમ જો હોપટ આખો ક્લાસ દેખાય, જો તમે જો વેદાંત એટલે ઓપન છે તો નક્કી જ છે. ક્લોઝ કરવા શું કરીએ ખબર, આવું પાઇપ ને એમાં પાણી ભરી રાખીએ, આમાં પાણી ભરેલું જો એટલું ભીનું દેખાય છે તને, અડતો જો આમ ટાઢું લાગશે છે ને, જો પૂછો વેદાંત. તો આ અમે પાણીમાં ડૂબાડી દઈએ. આ ભાગ જો એટલો ડૂબાડેલો હતો, આમ તો ક્યાં સુધી ડૂબાડેલો હતો, હા એટલો ડૂબાડેલો હતો. એ પછી ઉપર નીચે કરી નાખીએ એટલે અમે હવાના સ્તંભની લેન્થ ચેન્જ કરીએ કે જબ તક હે પાણી તબ તક હવા નહીં હોતી હે. તો બાકીના આપણે હવાના સ્તંભમાં તરંગ ઉત્પન્ન કરવાની, જેમ તમે દોરીની લેન્થ ચેન્જ કરી શકો એમ અમે હવાના સ્તંભની લેન્થ ચેન્જ કરીએ કે પાઇપને પાણી નીચે હોય એમાં ઉપર નીચે કરવાથી જેટલું પાણી ઉપર આવશે એટલી હવા છે એ ઓછી થઈ જવાની. હલો, આપણે હવાના સ્તંભમાં તરંગ ઉત્પન્ન કરવાના છે, પાણીમાં નહીં. અન્ડરસ્ટુડ?
એટલે આનો પ્રયોગ ને એવું બધું પણ હું તમને બતાવીશ. સાદા કામમાં તમે થોડીક સ્ટાઇલું રાખો ને તો કોકને એમ લાગે કે સાહેબ એક્સપર્ટ છે આવા બધા કાર્યોની અંદર. હવે પહેલા ક્લોઝ પાઇપનો આપણે વિચાર કરીએ. ક્લોઝ પાઇપ એટલે આ પાઇપમાં નીચે પાણી ભર્યું છે, આ પાણી બરાબર છે. નિયમ શું છે કે અહીંયા નિસ્પંદ બિંદુ થાય, સ્થિત તરંગ આવા જ સમજી લો તમે, અને ખુલ્લે છેડે પ્રસ્પંદ બિંદુ થાય, વિચારી લેજો તમે. તો તરંગોના કેવા કેવા સ્વરૂપ પોસિબલ છે આપણે વિચારીએ. શરત બે જ છે, અહીંયા નિસ્પંદ બિંદુ અને અહીંયા પ્રસ્પંદ બિંદુ, બરાબર. તો તમે અહીંથી વિચાર કરી શકો, તમે આને આડી પાઇપ જ સમજી લ્યો અને આ પાણી વાળો ભાગ સમજી લ્યો, તો પહેલી શક્યતા આવા આકારની છે, કારણ કે તમારે ખુલ્લે છેડે પ્રસ્પંદ બિંદુ આવવું જોઈએ. હું તમને બતાવું કે આમાં પહેલું તરંગ, શક્ય તરંગ કહું છું કારણ કે શરત પલાવી જોઈએ. એન્ડ વિચ ઇઝ ધ કન્ડિશન? શરત શું છે? અહીંયા નિસ્પંદ, સામે પ્રસ્પંદ. તો એવો પહેલો આકાર તમે વિચારો, મતલબ કે શક્ય જેટલા આકારો એમાંથી પહેલેથી સ્ટાર્ટ કરીએ આપણે. તો આ નિસ્પંદ બિંદુ અને આ પ્રસ્પંદ બિંદુ, એટલે તરંગ કંઈક આવા ટાઈપનું થાય. હલો, એ મેં આ દોર્યું અહીંથી અહીંયા સુધી, સમજ પડે છે? આટલું આટલું એટલે કેટલું? હલો, λ/4. યસ. સો ધીસ ઇઝ λ/4 actually, which is length of the air column. હવાના સ્તંભની લંબાઈ થઈ. અત્યારે હું પાણીને ઉપર નીચે કરતો નથી, મતલબ L is kept constant right now. અત્યારે હવાના સ્તંભની લંબાઈ મેં અચળ રાખી છે. ઓકે, બીજી પોસિબિલિટી કઈ છે? તો એ અહીંથી શરૂ કરીને પ્રસ્પંદ બિંદુ આવવું જોઈએ. વચ્ચે જ કે આવવાનું જ નથી મોટા, એ મોટા સીધું અહીંયા જવાનું. એટલે બીજી સીધી શક્યતા આ જ છે, આમ કરીને આમ. જોયું તમે? તો હવે એ આપણે બાજુમાં ફરીથી પાઇપ દોરીએ મોટા, એટલે હમું જ પાણી રાખીએ આપણે. અહીંયા નિસ્પંદ, અહીંયા તમે જોયું એક નિસ્પંદ એક પ્રસ્પંદ છે. જોઈએ આમાં શું થાય. એક નિસ્પંદ એક પ્રસ્પંદ તો હોવાનું જ તે. આમાં મોટા વચ્ચે એમ સમજો આ નિસ્પંદ આ પ્રસ્પંદ, તો વચ્ચે 2 પોઈન્ટ જેવું હજી કરી નાખીએ, સેમ ડિસ્ટન્સ છે, બરાબર. એટલે અંદાજિત ટપકા એવા કરી નાખીએ. હાલે. હવે એ કેમ પણ હાવ બાંધી રહેજો, તમને કહેવાય નહીં. તમે જેમ કરો પછી શીખ્યા સાહેબ. આમ તો જો કે સાહેબ માંથી શીખતા હોય ને બધું. કા સાહેબ કયા મોઢે કે ઈ તે હાવ જ્યારે જોવો ત્યારે વાંદરા વેડાનો દીકરો થામા વાંદરા વેડા કરતા હોય. હારા હાવ શરમ વગરના કઈ હાલમાં ભણો છો? હલો, એટેન્શન. તો હવે આ કેટલી થાય એ સામેથી કહેવાનું છે તમારે. આ ધીસ ડિસ્ટન્સ 3λ/4, જો બરાબર કે નહીં? તો ધીસ ઇઝ 3λ/4. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ. આ પહેલી શક્યતા, એટલે n=1 કહું, આ n= બીજી શક્યતા 2 કહું. તમને ખ્યાલ નથી આવતો કે આ જ સૂત્ર થાય? કારણ કે પહેલું પ્રસ્પંદ બિંદુ નિસ્પંદથી કેટલે દૂર, x=0 થી. બીજું ત્રીજું એ પ્રમાણે થવાનું. અન્ડરસ્ટુડ? તો λ/4, 3λ/4, 5λ/4, એને મારે સૂત્રમાં લખવું તો 2n - 1λ/4 થાય.
n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે λ/4, 2 એટલે 4 માંથી 1 જાય 3 λ/4, 3 એટલે 6 માંથી 1 જાય 5 λ/4. આપણે એની ઇક્વલ ટુ l આવવાનું. આના પરથી આપણને લેમડાની ફોર્મ્યુલા મળશે 4l/2n-1 અને f ની ફોર્મ્યુલા મળશે f ઇઝ ઇક્વલ ટુ v/λ. v/λ ઇઝ 4l અને ઓલું આમ જશે 2n-1. આવી ફોર્મ્યુલા f ની મળી. કઈ કઈ આવૃત્તિ વાળા તરંગો આમાં ઉત્પન્ન થઈ શકે ક્લોઝ પાઇપમાં એની, અને કઈ કઈ લેમડાની તમને ખબર પડી, fn અને લેમડા n. હું કહું છું આપણે એક પછી એક લેતા પણ જાય. n ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો તમને f1 મળશે. ઓકે, f1 એટલે એ આ શક્યતા થઈ. f1 માટે શું આવશે? 1 મૂકું તો 2 માંથી 1 જાય 1 એટલે v/4l આવશે. પછી n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ. હલો, એટલે દ્વિતીય, આ મૂળભૂત આવૃત્તિ, પ્રથમ હાર્મોનિક. n ઇઝ ઇક્વલ ટુ 2 તો અહીંયા 2 દુ 4 માટે 3v. f2 ઇઝ ઇક્વલ ટુ 3v/4l આવ્યું. ખબર પડી? આ મોટા 3f1 આવ્યું. હલો, v/4l f1 છે તો આ 2n-1 f1 આવ્યું. જરા સમજો બરાબર. ઓલામાં n f1 આવ્યું હતું. ક્લોઝ પાઇપમાં ફોર્મ્યુલા fn ની આ આવી v/4l ઇન્ટુ 2n-1. આ ફોર્મ્યુલા યાદ રાખવાની. ધેટ ઇઝ ઇક્વલ ટુ 2n-1 ઇન્ટુ f1 because f1 is v/4l, કારણ કે 1 મૂકો તો n બરાબર તો 1 પછી સીધું 2 પછી સીધું 3 એમ જ કરવાનું. તો આમાં તમને ખબર પડી, હજી n ઇઝ ઇક્વલ ટુ 3 સુધી જાવી આપણે. હાલો ને, મેં ડ્રો નથી કર્યું તો 3 મૂકશો તો 3 દુ 6, 6 માંથી 5, 5v/, હલો 5v/4l. તમને કાંઈ આમ લાઈટ થઈ? દોરીની અંદર f1 પછી 2f1 પછી 3f1 પછી 4f1 પછી 5f1 બધા હાર્મોનિક શક્ય હતા. પહેલું હાર્મોનિક, બીજું, ત્રીજું, આમાં હાર્મોનિક એક જ શક્ય છે. જો f1 પછી સીધું 3f1 5f1 7f1 9 એવા એકી હાર્મોનિક જ પોસિબલ છે. અને બીજું તમને ખબર છે n બરાબર 2 એટલે એ તમારે પહેલો ઓવરટોન સમજવાનો. આવી ગયું ઓવરટોન એટલે શું? પહેલા સિવાયના બધા ઓવરટોન કહેવાય. એટલે n બરાબર 2 વખતે સીધો પહેલો ઓવરટોન આવે. એટલે 2n-1 મી હાર્મોનિક એમાં બોલવું પડે. n આંકડો હોય તો હાર્મોનિક કેટલામી? તો કે 2. ધારો કે n બરાબર 3 લ્યો તો કે ત્રીજી હાર્મોનિક નો આવી, પાંચમી આવી. એટલે હાર્મોનિક નો નંબર છે એ 2n-1 મો નંબર કહેવાય. n બરાબર 3 લ્યો તો 2n-1 5 થયા તો 5f1 આવ્યું, પાંચમી હાર્મોનિક મળી. હંમેશા ઓવરટોન છે n-1 મો કહેવાય. હલો, n બરાબર 2 તો ઓવરટોન પહેલો થાય. ઓવરટોન શરૂ ક્યાંથી થાય? 2 થી થાય. એક નંબર ટૂંકમાં એ પાછળથી શરૂ થાય છે. એટલે n બરાબર તમે 2 લો તો ઓવરટોન 1 થાય. n બરાબર 3 લો તો ઓવરટોન 2 થાય. તો ઓવરટોનનો નંબર કેટલામાં કહેવાય? n માંથી 1 બાદ. n બરાબર 5 લો તો ઓવરટોન 4 કહેવાય. હલો, એટલે આ કેસમાં ઓવરટોન માટે રૂલ જનરલ જ છે કે n-1 મો ઓવરટોન અને 2n-1 મી હાર્મોનિક. આ ક્લોઝ પાઇપમાં અને દોરીમાં ફરક ક્યાં આવ્યો? દોરીમાં બધી જ હાર્મોનિક પોસિબલ હતી. આમાં આપણે જોયું તો ખબર પડી, સરપ્રાઇઝિંગ રિઝલ્ટ આવ્યું કે f1 પછી ધારો કે f1 100 હર્ટ્ઝ હશે તો કઈ કઈ તરંગો આમાં પોસિબલ છે? 100 પછી સીધો 300 જ પોસિબલ છે, પછી 500 જ પોસિબલ છે, પછી 600 જ પોસિબલ છે, 7 વાળું, પછી 9 વાળું, પછી 11 વાળું. ધારો કે તમને એમ કહે કે મેક્સિમમ 1200 ની જ આવૃત્તિ પોસિબલ છે એમ કે, તો કેટલા ટોટલ તરંગો શક્ય છે? તો તમે ગણી શકો. પહેલું 100 હોય તો એક 100 વાળી આવૃત્તિ શક્ય છે, પછી 300 વાળી શક્ય છે, પછી 500 વાળી શક્ય છે, પછી 700 વાળી, પછી 900 અને પછી 1100. હવે આવશે એ સીધું
1300 આવે, તમને બાઉન્ડ્રી કીધી હોય કે 1200 1250 છે, તો ટોટલ 6 અલગ અલગ પ્રકારના તરંગો ઉત્પન્ન થઈ શકે આની અંદર, એથી વધારે ન થઈ શકે, બરાબર છે? 6 અલગ અલગ ફ્રીક્વન્સીથી અથવા તો એવા ટાઈપના આવા શેપ, આ એવા 6 થઈ શકે શક્યતાઓ. ઓકે, આમ તો બધું પતી ગયું, ક્લોઝ પાઇપનું પત્યું. જોઈ લઈએ આપણે થિયરી 11.2 એ રહા આપકે સ્ક્રીન પર. ક્લોઝ પાઇપમાં સ્થિત તરંગો મળે તે માટે લેમડા એવી હોવી જોઈએ જેથી ઓલી શરત પડાય, કઈ? ક્લોઝ પાસે નિસ્બંધ ને ઓપન પાસે પ્રસ્પંદ. એ એક જ શરતે પૂરું થઈ ગયું યાર. મતલબ કે હા, પ્રસ્પંદ ક્યાં ક્યાં આવે ત્યાં તમારો છેડો હોવો જોઈએ. એટલે અહીંયા છેડો હોય, અહીંયા છેડો હોય, અહીંથી અહીંયા છેડો હોય, એટલે કેટલે આગે છેડો હોઈ શકે. λ/4 હોઈ શકે, 3λ/4 હોઈ શકે, હલો 5λ/4, હલો 7. એલ ઉપરથી લેમડા મળી ગયો, 4l/2n-1. પછી એફ મળી ગયું. એફ ની ફોર્મ્યુલા યાદ રાખો. તમે ઈ જોયું, જેટલા નિસ્પંદ છે ને એટલા જ પ્રસ્પંદ. જો અહીંયા આ 2 નિસ્પંદ તો 2 પ્રસ્પંદ, એટલે આમાં ઈ અમુક આમ કોમન સેન્સ છે, પણ કેટલા નિસ્પંદ ને કેટલા પ્રસ્પંદ. વળી પાછું તમે જોયું, એન હોય એટલા જ નિસ્પંદ હોય. n બરાબર 2 છે તો 2 નિસ્પંદ ને 2 પ્રસ્પંદ. n બરાબર 1 તો એટલે n નિસ્પંદ ને n પ્રસ્પંદ એમ રાખો. જેટલા n હોય એટલા. n બરાબર 3 હશે તો આકૃતિ જોવો રે તમારે ગણવા ગણી લ્યો. છેલ્લી આકૃતિમાં 1 2 3 3 n એટલે નોડ્સ, અને સામે વચ્ચેના ટપકા 3 ગણી લ્યો. છે કે નહીં? હે? ઓકે, હવે F1 એ મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક V/4L. પછી n બરાબર 2 લ્યો તો 2F1 નું આવ્યું મોટા, 3F1 આવ્યું સીધું, તૃતીય હાર્મોનિક. પણ n બરાબર 2 એટલે ઓવરટોન તો પહેલો જ કહેવાય. n બરાબર 3 લ્યો તો 5F1 આવ્યું, પણ n બરાબર 3 એટલે ઓવરટોન તો 2 જ કહેવાય. હલો, ઓવરટોન જૂની વ્યાખ્યા છે. ઓવરટોન મતલબ 2 થી શરૂ થાય, એક નંબર પાછળ હોય. n બરાબર 3 લ્યો તો 2 ઓવરટોન કહેવાય, ઓવરટોન નંબર 2. એટલે તમને એમ કે બીજા ઓવરટોનની આવૃત્તિ ગોતો તમારે n બરાબર 3 લેવાનું આવે. n બરાબર 3 લ્યો એટલે 3 દુ 6 માંથી 1 એટલે 5F1 કરવાનો આવે. સમજ પડે છે? મિસ્ટેક ન થઈ જોજો. આમાં મૂળ તો કેટલું હોય, ઓવરટોન પૂછે કે આવૃત્તિ પૂછે ને સૂત્ર યાદ રાખવાનું. ધેટ્સ ઇટ. મેં લખીને આપ્યું છે 2n-1 to F1 Fn એ 2n-1 માં હાર્મોનિક અને n-1 માં ઓવરટોન. n-1 માં ઓવરટોન તો પહેલેથી ઓવરટોન આવ્યો ત્યારથી હાલ્યો આવે છે. 5મી હાર્મોનિક હોય તો આપણે ઓવરટોન ચોથો કહેતા હતા. એ તો એક જેટલામી હોય એનો એક નંબર માઇનસ જ કરવાનો છે. નળીમાં જે આવૃત્તિવાળા સ્થિત તરંગો રચાય એ આવૃત્તિને નળીની પ્રાકૃતિક આવૃત્તિ કહેવામાં આવે, નેચરલ ફ્રીક્વન્સી. ટૂંકમાં આમાં F1 100 હોય તો કઈ નેચરલ ફ્રીક્વન્સી ઉત્પન્ન થઈ શકે? તો કે 100, 300, 500, 700, 900, 1100, 1300, 1500, 1700, 1900, 2100 એ ટાઈપની. હવે તમને બાઉન્ડ્રી આપે ઉપર કે આનાથી વધારે નથી ઉત્પન્ન થતી, હાલો તો તમારે ત્યાં સુધી જવાનું, પછી એનાથી બહાર નહીં જવાનું. સમટાઈમ્સ બાઉન્ડ્રી આપી જ ન તો ઓપ્શનમાં ગોતી લેવાની બાઉન્ડ્રી. ઓપ્શનમાં તો હાઈએસ્ટ આપી હોય કે નહીં, એક 4 માંથી 1, એની બહારની હોય એ આપણે નહીં ગણવાની. ત્યાં ઓપ્શન તરફથી તમને નિયંત્રણ આવી ગયું. ધારો કે મેં ઓપ્શનમાં જ કીધું કે મેક્સિમમ કઈ આવૃત્તિ ઉત્પન્ન થઈ શકે. ઓપ્શનમાં મેં તમને 500, 1000, 1500 ને 2000 4 ઓપ્શન મેં આપ્યા હોય તો તમારે 1900 જ અટકી જવું પડે કે નહીં? હલો, હમણાં મેં ગણ્યું એમાં 100, 300, 500 એમાં તો 1900 અટકી જવું પડે ને, 2100 જઈ ન શકો તમે. નેક્સ્ટ અમસ્તો પ્રશ્ન છે. ક્લોઝ પાઇપ માટે બધા જ હાર્મોનિક શક્ય નથી, એકી હાર્મોનિક જ શક્ય છે, બરાબર? નેક્સ્ટ 163 છે. તો એમાં જુઓ તમે, ક્લોઝ પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ 50 છે. ક્લોઝ પાઇપની વાત છે એટલે આપણો ટોપિક મૂળભૂત એટલે આ V/4L વાળી. તો દ્વિતીય ઓવરટોન એટલે n બરાબર 3 થયો. n બરાબર 3 એટલે 5F1 થાય. હલો, બરાબર? n બરાબર 3 એટલે 3 દુ 6 માંથી 1 5F1 તો 5F1 250 નથી મોટા? હે બધા છે 250? યસ. બસ આ તો હવામાં ધ્વનિની 65 V અને L ક્લોઝ પાઇપમાં મૂળભૂત આવૃત્તિ V/4L. ઓકે, ક્લોઝ પાઇપની લંબાઈ 4, ધ્વનિનો વેગ એટલો. પ્રથમ ઓવરટોન એટલે n બરાબર 2. n બરાબર 2 લ્યો એટલે 3F1 આવે, 3V/4L. હલો, F1 એટલે હા 3V/4L કરી નાખવાની ગણતરી, બરાબર છે? नेक्स्ट वन इज पीएमटी का 7वां प्रश्न ये रहा आपकी स्क्रीन पर. देखो जरा प्रश्न. क्लोज ऑर्गन पाइप એટલે એક છેડેથી બંધ. તૃતીય ઓવરટોન એટલે n બરાબર 4.
n બરાબર 4 હોય તો 4 નિસ્બંધ ને 4 પ્રસ્પંદ. વાવ, કારણ કે જેટલા n એટલા નિસ્બંધ ને પ્રસ્પંદ થતા હતા ને. n નિસ્બંધ અને n પ્રસ્પંદ. જોઈ લીધું આ બધું તમે એમ. હવે नेक्स्ट क्वेश्चन में जाइए. ये है एसएलपी का एमसीक्यू 38. जरा सोचिए. एक खाली वासण, वासण એટલે તપેલી જેવું સમજો ને, એટલે એક પાઇપ જ થઈ ગઈ. ખાલીમાં તો હવા ભરી હોય. હેલો, અંદર પાણી રેડવાનું છે. આમથી તળિયું છે એટલે ક્લોઝ પાઇપ જ છે. આ પાણી રેડો એમ એલ ઘટે ખબર પડે તમને? એલી ખુલ્લી હવા ગણવાની, પાણી સિવાયનો ભાગ. તો ક્લોઝ પાઇપમાં ફ્રીક્વન્સીની ફોર્મ્યુલા છે આવડી આ v/4l2n-1. એ જે n જે હોય, પણ તમે એલ ઘટાડો તો મોટા એફ શું થવાની? તો પછી યાર હવે ટેક્સ ધ ન્યુમેરિકલ 25. It is very nice because we want to perform one experiment also. Now can you see? Okay. इसमें देखो पानी कहाँ तक है? हाँ, अड़ी गई पेन. અહીંયા એટલે નીચે અહીંયા પાણી છે. આ બધું પાણી છે મોટા હેઠે સુધી. એટલે તમારી પાઇપ જે છે, આ જે ખુલ્લી હવા, એની લેન્થ એટલી જ થઈ. બરાબર? પાઇપનો ખુલ્લો, બાકી તો પાણી ભર્યું છે. પણ પછી છેક અહીંયા સુધી હવા તો ભરી છે ને. એટલે આપણે જે આ પાઇપની અંદર હવા છે એ આટલી જ નથી, અહીં સુધીની છે. એ આની ઉપર છે ને પ્રિન્ટ કરેલી છે ફૂટપટ્ટી જેવું, આછો આછું. એટલે તમે આમ ડોકાવો ને તો તમને ત્યાં રીડિંગ દેખાય, પાણીની બોર્ડર ક્યાં છે. સમજ પડી? એટલે ધારો કે આ ટોટલ 50 સેન્ટીમીટર લાંબી હોય અને 30 સેન્ટીમીટરે પાણી દેખાડતું હોય તો L 20 થયું. સમજ પડે છે? એટલે L મળી જાય. આમાં ઉત્પન્ન કેમ કરવું તરંગ? એનો મસ્ત એક રસ્તો છે. એમાં શું કરવાનું? આ સ્વર કાંટો છે ને, એ સ્વર કાંટાને આમ કરો, સાંભળ્યું? એ અવાજ ઉત્પન્ન કરે. હવે એ સ્વર કાંટાને તમારે અહીંયા રાખી દેવાનું. એટલે એને ડિસ્ટર્બન્સ આપ્યું. દોરીમાં જેમ આપણે આમ ખાટકો પાડીને ડિસ્ટર્બન્સ આપીએ, આ અહીંની હવાને આમ ધ્રુજાવશે. એટલે તરંગ જવાનો અંદર, જઈને કેટલેક જવાનો? પાણી સુધી. પાણીથી પાછો આવશે. આ પાત પરાવર્તનની ઘટના કવિ કે છે એવી રીતે થાય કે અંદર નિસ્પંદ પ્રસ્પંદ બિંદુ રચાય અને આવા તરંગો બને. બરાબર છે? હવે એક વસ્તુ સમજી લ્યો કે આ બાહ્ય બળ છે, એની ફ્રીક્વન્સી એ આની નેચરલ ફ્રીક્વન્સી જેટલી થાય. આની નેચરલ કઈ કઈ? F1, 3F1, 5F1, એ બધી નેચરલ. એમ મારી પાસે આ સ્વર કાંટા હોય ને, એની ઉપર પ્રિન્ટેડ હોય. જો અહીંયા કેટલા છે? 320 સ્વર કાંટાનું આપણી પાસે આખે આખું બોક્સ છે. જો આ બીજું છે, એ 320 વાળો જ છે. બધાની અલગ અલગ ફ્રીક્વન્સી છે. આ જોતો 420 નહીં હો, આ ધ્વનિ ચીપ્યો. આ બધાની આવૃત્તિ ફિક્સ હોય અને ગમે એમ તમે ઠપકારો એટલે એની પર પ્રિન્ટ કરેલી હોય ને. 341. એટલે આ 341, ઓલો 420 વાળો ક્યાં ગયો? તમને ખબર પડશે. મેં નહોતું એકવાર કીધું કે અવાજ ઘેરો એમ આવૃત્તિ ઓછી, અવાજ તીણો એમ આવૃત્તિ વધુ. તો ધારો કે આ 320 છે, આવડો આ કેટલો હતો? 341. ઓછામાં ઓછી આવૃત્તિ આપણી પાસે કઈ છે? આ 341 જ છે. પછી આ 384 છે. કેવું સારું એક્ઝેક્ટલી ગણ્યું મારા બેટે. 512. ઓહો, આ 288. જો 288 એટલે આનો અવાજ ઘેરો અને આ 512 એટલે તીણો. તમને સંભળાવવું હોય ઘેરા તીણામાં ખબર પડશે. આમાં જે અવાજ આવે ને, સાંભળ્યો? એકવાર ફરી કરો, એમ નથી કહેવાનું, બરાબર યાદ રાખજો. હું તમને તીણામાં ઘેરામાં ખબર પડે. એકવાર કરવું છે.
અને મારે આજ કર્યા કરવાનું. સારે ગમ પધની સમય તે આ નીચો સા હોય. સારે ગમ પધની સા 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 એમાં આખું ફેર પાડવો પડે વાત કરો તે. સા સા ઘેરોણ તીનો ફરક છે એનો યાર, આવૃત્તિનો ફરક હોય. તો આપણે 320 વાળું હતું ને, 320 વાળું રાખીએ, તમારું રહ્યું મારું રહ્યું, બરાબર છે. અને અહીંયા આગળ ઉત્પન્ન કરીએ. હવે આ તો 320 જ ઉત્પન્ન કરવાની સમજી લ્યો. જ્યાં જબ તક इसी ध्वनि चिपिया की बात है, એ 320 જ ઉત્પન્ન કરશે. ઓલે પણ 320 એની આવૃત્તિ થવી જોઈએ. પહેલી હાર્મોનિક હોય કે બીજી હાર્મોનિક કે ત્રીજી હાર્મોનિક ગમે તે હોય. આપણે અનુનાદની ઘટના આવી હતી, ઓલો બ્રિજ તૂટી ગયો, મેં તમને બતાવ્યું હતું. અનુનાદ ક્યારે થાય કે બાહ્ય બળની આવૃત્તિ અને એની નેચરલ આવૃત્તિ હરકી થાય ત્યારે કંપવિસ્તાર મેક્સિમમ થાય, અને એને કારણે મોટા મોટા કંપવિસ્તારથી પુલ છે એ ઝૂલવા માંડે, ક્યારેક ફસકાઈ પડે. આની પોતાની નેચરલ ફ્રીક્વન્સીની આપણી પાસે ફોર્મ્યુલા છે, અને આની ફ્રીક્વન્સી એની ઉપર પ્રિન્ટ કરેલી છે. આ બાહ્ય બળ છે જે આની અંદર તરંગ ઉત્પન્ન કરવાનું છે. અહીંથી વાઇબ્રેશન કરીને હવાને ધ્રુજાવશે. હવે જો આની નેચરલ ફ્રીક્વન્સી પહેલી ધારો કે 800 હર્ટ્ઝ હશે, તો 800 હર્ટ્ઝનો ધ્વનિ ચીપિયો અહીંયા રાખીશ ત્યારે અવાજ મેક્સિમમ થશે. હવે મારી પાસે 800 છે, એની 320 જ છે. જસ્ટ તમે સમજી લો કે આ 800 છે, કારણ કે રકમમાં 800 આપ્યું ધ્વનિ ચીપિયો, સ્વરકાંટાનો 800 આવૃત્તિ આપી છે, તો તમે આને 800 સમજી લો. આ તો તમને કેમ પ્રયોગ કરે જસ્ટ કહું, આપણે ક્યાં અત્યારે પ્રયોગ કરી રહ્યા છીએ, બરાબર છે. આની 800 ફિક્સ છે, ઓલે પણ નેચરલ ફ્રીક્વન્સી 800 થાય એ માટેની લેન્થ તો આવવી પડે ને, કારણ કે એની નેચરલ ફ્રીક્વન્સી કઈ કઈ પોસિબલ છે. f1 ઇઝ ઇક્વલ ટુ v/4l પોસિબલ છે. પછી f2 ઇઝ ઇક્વલ ટુ 3v/4l પોસિબલ છે. f3 ઇઝ ઇક્વલ ટુ 5v/4l. એકાદી ફ્રીક્વન્સી, કારણ કે એની પાસે વચ્ચેની ફ્રીક્વન્સી પોસિબલ જ નથી. અંદર કાં f1 છે ને કાં 3f1 છે ને કાં 5f1 એમ જ છે. એટલે આપણે સ્ટાર્ટ કરવાનું જ્યારે અનુનાદ થશે ત્યારે કંપવિસ્તાર મહત્તમ થશે, એટલે કંપવિસ્તાર મહત્તમ થાય એટલે તીવ્રતા મહત્તમ થાય, એટલે અવાજ તમને મોટો સંભળાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આની લેન્થ અત્યારે જે હશે, હું આને સહેજ આમ લેન્થ નાની મોટી કરી શકાય એમ છે, અને સહેજ હું આમ રાખું અત્યારે, બરાબર. અને લેટસ ટ્રાય ટુ લિસન ટુ ધ સાઉન્ડ. આમ સાંભળીને જ પ્રયોગ કરવાનો, ટ્રાયલ એન્ડ એરરથી. થોડું ઉપર લેવું, થોડું નીચે, અને નોંધતું જાય. વારે ઘણી કહેવાનું, ફરી વાર કરો એમ નહીં કહેવાનું. કઈ વખતે મેક્સિમમ અવાજ આવે એ વખતે આની એની હરકી થઈ છે, અનુનાદ થઈ હશે, બરાબર. દાખલા તરીકે આ મેં તમને પાઇપમાં જે ઉત્પન્ન થાય છે એ અહીંયા રાખીને સંભળાયું, ખબર પડે છે તમને? હવે પછી થોડુંક એવું કરવાનું, પાઇપ થોડીક ઉપર નીચે કરવાની. પાછું આમ કરવાનું. વધ્યું ને. આપણે બીજું કામ હોય વેજ્યુકેટિવ માપવા સિવાય તે, પણ આવી રીતે તમે 4-5 ટ્રાય કરો તો કઈ જગ્યાએ મેક્સિમમ થી ખબર પડી જાય. ખબર પડી જાય પછી પહેરી લેવાનું, હાથમાં નહીં રાખવાનું, કારણ કે આપણે હાથ ફ્રી જોતા હોય. હવે મેક્સિમમ થાય ને ત્યારે આની એની આવૃત્તિ હરકી થઈ હશે. કવિ કહે છે કે 800 વખતે અનુનાદ થાય છે, એ વખતે લેન્થ 9.75 છે. 800 અને 9.75. છેલ્લા વાક્યમાં હું કીધું ધ્વનિની ઝડપ શોધો. તો લાંબુ કરવાની ક્યાં જરૂર છે? આમાંથી તમને L 9.75 આપી છે ફ્રીક્વન્સી. જો આ ફ્રીક્વન્સી મારા સ્વરકાંટાની છે, પણ મેં અનુનાદ કર્યો એટલે મારા સ્વરકાંટાની આવૃત્તિને આની નેચરલ આવૃત્તિ હરકી થઈ હશે. હલો, એટલે આના પરથી મને V મળી જાય. પણ એમાં થોડી મિસ્ટેક રહી શકે. મિસ્ટેક એટલે રહે કે ખરેખર L આપણે નળી નથી લેવાની, નળીથી સહેજ બહાર લેવાનું છે. પ્રસ્પંદ બિંદુ થોડુંક બહાર હોય એવું મેં તમને કીધું હતું.
અહીંથી થોડુંક બહાર આવો, બહાર કેટલું તો ખબર પડે નહીં કે આપણને હવામાં કોણ માપવા જાય. એટલે આ લોકોએ પ્રયોગમાં 2 વાર પ્રયોગ કરવાનું વિચાર્યું. જો તમને એમસીક્યુ એવો પૂછવામાં આવે, હું તમને બતાવું. એક એમસીક્યુ છે આપણી પાસે, ટેક્સનો 15મો એમસીક્યુ. જો કે ક્લોઝ પાઇપમાં હવાના સ્તંભની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો હવાનો સ્તંભ 264 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વર કાંટા સાથે પ્રથમ અનુનાદમાં છે. પ્રથમ એટલે આવડું આ. તો અનુનાદમાં છે એનો મતલબ તમારે એટલો જ સિમ્પલ સમજવાનો કે આ ધ્વનિ ચીપિયાની અને એની બે હરખી થઈ. એટલે આપણા માટે ધ્વનિ ચીપિયાની ઈજ એની આવૃત્તિ થઈ. એની આવૃત્તિનું સૂત્ર છે, ધ્વનિ ચીપિયાનું સૂત્ર નથી, એ તો અહીંયા પ્રિન્ટ કરેલું હોય. એટલે આ તમને 264 આપ્યું છે અને ધ્વનિની સ્પીડ 330 આપી દીધી. તમે યાદ ગોતી શકો એમ છો. આમાં કંઈ બીજું લાંબુ કરવાનું નથી. આમાંથી આ 3 રાશિ છે મૂળ તો. પણ પરફેક્શન માટે સમટાઈમ્સ એક એનસીઆરટીમાં દાખલો છે, એક આપણો આ ટેક્સનો દાખલો છે 25મો, કે જેમાં એમણે પ્રયોગને આગળ વધાર્યો કે પછી તમારે બીજો અનુનાદ જોતો હોય તો આ જો 800 ઈ મળ્યો હોય મોટા, હલો, તો હવે સીધો 8 તેરી 2400 ઈ મળે. એ સિવાય તો અંદર શક્ય નથી. હવે 2400 વાળો મારી પાસે ચીપિયો જ ન હોય, મારી પાસે એકનો એક ચીપિયો હોય, ધારો કે 800 વાળો તે, તો મારે આને ઘટાડીને 800 એ લાવવી પડે. એ માટે મારે એલ વધારવો પડે. એને વધારીને કેટલો કર્યો? 31.25 કર્યો. એટલે ઘટતા ઘટતા પછી 800 જ આવી ગયો મોટા. એટલે આપણે એને એફ જ રાખી દઈએ. હવે મોટા એલ સમજ પડે છે કે નહીં? કારણ કે પછી આની પછી આ જ શક્ય છે. V/4L પછી સીધું 3V/4L જ શક્ય છે. આ બેમાંથી આમાંથી તમે L1 ને કરતા બનાવો તો શું આવશે? V/4F આવશે. આમાંથી L2 ને કરતા બનાવો તો 3V/4F આવશે. એના પરથી L2 - L1 કરો. આ તમે ત્રુટી ખાઈ ગયા. હલો, આપણે જે L સૂત્રમાં માપીએ છીએ એ અહીં સુધીની છે. ખરેખર ઉપર ક્યાંક હોય L. તો L1 ઈ ધારો કે હાચુક લો L1 + X છે. L2 ઈ હાચુક લો L2 + X છે. કંઈક થોડુંક બહાર છે પણ એ તો બહાર જે હશે એ ફિક્સ જ હશે ને. તો બાદબાકી કરો ત્યારે ઓલો X ઉડી જાય, ખબર પડે? ત્રુટી ખાઈ જવા માટે થઈને, ત્રુટી 0 કરવા માટે બાદબાકી કરો તો આ 3V/4F માંથી V/4F જાય તો 2V/4F એટલે V/2F રહે. તમારી પાસે I છે, એ 800 છે, તો આ મળી જાય કે નહીં? ખબર પડે? આમાં તમે મેળવશો ને V તો 344 મીટર/સેકન્ડ આવે છે. આમાં ત્રુટી નથી. પણ તમે ખાલી પહેલા ઉપરથી મેળવી નાખ્યું હોત ને, આના ઉપરથી V, તો 4L1F થાય. L1 9.75 હતું, F 800 હતું, તો એ એક્ઝેક્ટ 344 નહીં આવે, થોડીક ત્રુટીવાળો આંકડો આવશે. એટલે આ ક્યારે આવું કરવાનું? જ્યારે 2 વખત રીડિંગ આપ્યા હોય ત્યારે. એક વખત આપણી ટેક્સના 25માં છે અને એનસીઆરટી કોર્નર એક્સરસાઇઝ એક્ઝામ્પલમાં 15મો છે. એમાં એ જ સેમ વસ્તુ છે. તમને હું હોમવર્કમાં આપું છું. પણ જુઓ, 1 મીટર લાંબી નળી કે જેનો એક છેડો ખુલ્લો, બીજા છેડે ખસી શકે એવો પિસ્ટન, પાણીને બદલે પિસ્ટન રાખ્યું, જે એક ચોક્કસ આવૃત્તિવાળા સ્વર કાંટા 340 વાળા સાથે જ્યારે લંબાઈ 25.5 અને પછી પાછી 79.3 હોય ત્યારે અનુનાદ કરે છે. બરાબર? પછી તમારે ટૂંકમાં L2 - L1 બરાબર આવું જ આવવાનું ને. સમજ પડે છે? પહેલું ને પછી બીજું એમ. એટલે એક F1 ને પછી સીધી 3V/4L જ હશે. છેડા પરની અસરો છે ઓટોમેટિક બાદબાકી કરશું એટલે અવગણાઈ જશે. છેડા પરની અસર આપણે કેન્સલ થઈ જાય ને. છેડાની અસર કઈ છે? આપણે જ્યાં લઈએ એની કરતાં સહેજ બહાર તરફ પ્રસ્પંદ બિંદુ હોય છે. એટલે L આપણે લઈએ એની કરતાં થોડી, આપણે તો નળી સુધીની લેતા હોય ને, હકીકતમાં અહીં સુધી હોય ક્યાંક. પ્રસ્પંદ બિંદુ એક્ઝેક્ટ અહીંયા ન પતતું એમ કહો, કાંઈ કંઈક બહાર પતતું હોય એટલે તમારે અહીંયા લેવું પડે ઉપર. અન્ડરસ્ટુડ? આ પૈતું. હવે ટેક્સનો 15મો મેં હમણાં લઈ લીધો. નાઉ ઇટ કમ્સ ટુ એમ્સ 28. આમાં છે ને થોડું ગુજરાતીમાં મિસ્ટેક છે. 120 સેન્ટીમીટર એ લેન્થ આની આપી છે નળીની. એની ઉપર સહેજ આગે તો સ્વર કાંટો એમ જ રાખ્યો હોય ને ભાઈ. અહીંથી સહેજ અહીં ક્યાંક જ રાખતા હોય ને આપણે મોટા. આમાં જે ગુજરાતી છે એ થોડુંક મિસ્ટેક વાળું છે. એ એમ વિચાર, એનો અર્થ એવો નીકળે કે નળીની બહાર 120 કોક રાખે છે. તો એ થોડુંક આની અંદર તરંગ ઉત્પન્ન કરશે, એ આજુબાજુ વાળા ઉપર ઉત્પન્ન કરશે. ધીમેકથી પાણી રેડવામાં આવે છે. તો અનુનાદ થવા માટે પાઇપમાં કઈ ઊંચાઈ સુધી પાણી ભરવું પડે?
ફ્રીક્વન્સી તમને આપી દીધી છે, ક્લોઝ પાઇપ છે, F1 = 1V/4L હોય. સાંભળો, હવે ટોટલ L છે એ અત્યારે 120 છે. તમારે આના ઉપરથી આ F છે એ 340 દઈ લેવાનું, V છે એ 340 આપ્યો છે, એના પરથી L મળી જવાનો છે. હવે પાણી કેટલું ભરવું પડે એમ કીધું છે, તો L માની લો કે 100 આવ્યો તો પાણી 20 ભરવું પડે. હલો, સમજ પડે છે કે નહીં? કારણ કે ટોટલ ત્યાં ફેસિલિટી 120 ની છે ને તમારો L છે એ 100 નો આવતો હોય તો એટલામાં પાણી ભરી દેવું પડે ને. સમજ પડે છે? એ રીતે ગણી નાખજો જે આવે એ આન્સર. પછી એમ્સનો 5મો પ્રશ્ન, 260 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એક કંપિત ધ્વનિ ચીપિયો. આ દ્રશ્ય દેખાવું છે એટલે આ બધું લઈને આવું છું. કંપિત ધ્વનિ ચીપિયો, એ ચીપિયા વડે એક છેડેથી બંધી એવી નળી, એટલે આ નળી તમને દેખાડીએ. અનુનાદ રચાતો હવાના સ્તંભની લંબાઈ ગોતો. બસ આ રીતે સીધું હવાના સ્તંભની લંબાઈ જ માગી છે. કાંઈ નો કે અનુનાદ રચાય એમ કે એટલે પહેલો અનુનાદ જ સમજવાનો, કારણ કે માણસ પ્રયોગ કરતો હોય ધીરે 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 એલ વધારતો જતો હોય કે ઘટાડતો જતો હોય. પહેલી વાર જે મળે એ પછી આગળ બીજી વખત ને ત્રીજી વખત ને એમાં એલ વધારવાની હોય. સમજાણું? આપણે કેમ પહેલી વખતે 9.75 મળ્યો, પછી બીજી છે આમ, એ રીતે. ચીપિયો તમારી પાસે એકનો એક હોય. એમ્સનો 20મો, એક છેડેથી બંધ એવી ઓર્ગન પાઇપ. એક છેડેથી બંધ એટલે આ થિયરી આવી, બે છેડેથી ખુલ્લી એનો ટોપિક હજી આવશે, એટલે એમાં ફોર્મ્યુલા બદલાઈ જશે. મૂળભૂત આવૃત્તિ 1500 છે, F1 1500. મજા આવશે. સામાન્ય માણસ સાંભળી શકે એવા મેક્સિમમ સંખ્યામાં કેટલા ઓવરટોન ઉત્પન્ન કરી શકાય? કોઈને આઈડિયા, લોજિક કહેશે કોઈ? પહેલા તો સામાન્ય માણસ સાંભળી કેટલું કે જે બેરો ન હોય હાવ, અર્જુન, એ ક્યાં સુધીની આવૃત્તિ સાંભળી શકે? જાનવી, 20 કિલોહર્ટ્ઝ, 20 થી 20 કિલોહર્ટ્ઝ. તમને ખ્યાલ નથી, હું કહી દઉં. ભગવાને કાન બનાવ્યા ને, પેલા આદમ અને ઈવના બનાવ્યા છે, હવે પેલા તીજ આવ્યા હતા અહીંયા. ત્યારથી જ્યારથી હોમોસેપિયન્સ સેપિયન્સ બન્યું ને, ટૂંકમાં માણસ ઉત્ક્રાંતિ પામતો પામતો માણસે પોગી ગયો, ત્યારથી આપણા કાનની આ લિમિટ છે. 20 કિલોહર્ટ્ઝથી ભારે અવાજ કોઈ પણ માણસ કાઢે તો આપણા કાન સાંભળી શકે નહીં. આ નિયમ આપણા કોક ઊંચડીના અર્જણભાઈથી માંડીને અમેરિકાના ઓબામા સુધી સેમ જ છે આ નિયમ. એટલે 20 કિલોહર્ટ્ઝ બાઉન્ડ્રી છે આપણા કાનની. હવે તમે આમાંથી ગણતા જાઓ. સાંભળો, પહેલી કઈ ઉત્પન્ન થશે? 1500, બરાબર. બીજી 15 તેરી 45, 15 પંચા 75, 15 સત્તા, હલો, 15 8, હે, બરાબર. એમ કરતા કરતા 15 28, 15 9, આ આમનો આંકડો લઈ જવાનો, એ 20,000 ની બહાર જવો જોઈએ નહીં. એટલે જેટલી ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય એ બતાવે. ઓવરટોન એની કરતા એક ઓછો, કારણ કે ઓવરટોન સંભળાવવાનો અહીંથી શરૂ થાય ને. લે, પહેલો એ તો મૂળભૂત કહેવાય, પછીથી ઓવરટોન સ્ટાર્ટ થયું, એટલે પહેલો ઓવરટોન આ થયો. હવે ગણી લેવાનું, 1 2 3 4 5 6 કેટલા થાય એ તમારા આંકડો આમાંથી એકાદો મેચ થતું છે, કેટલા ઓવરટોન સાંભળી શકાય. સમજ પડી? હે? હા, એ ગણવું પડે, વાત કરો તેમ. કારણ કે 20 ને વટતા હવે વાર ન લાગે, ખબર પડે છે? આ 15 9 પછી ક્યાં 1500 આવશે, પછી કેટલા આવશે? એમ નો આવે. હવે આપણે કયા કયા લેવાના? 15, પછી 15 તેરી 45, 15 પંચા 75, 15 સત્તા 105, એમ થાય ને. પછી 15 અઠ્ઠા નો આવે, સીધા 15 9 આવે, અને પછી 15 11 આવે. કેલ્શિયમ. પછી 15 13 આવે. 15 13 કેટલા થાય? 15 ગુણ્યા 13, હે, 100, બસ 13 થાય. એટલે ટોટલ આ 1 2 3 4 5 6 એ પૂરું થઈ જાય. સમજાણું? પછી તો 2020 ને વટી જશે. સમજ પડે છે? એટલે 6 ઇઝ યોર આન્સર. હાલો, એટેન્શન. એવો પ્રશ્ન પીએમટીમાં 66 છે. આમાં જો 85 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી ક્લોઝ પાઇપ છે. એક છેડે ઉદ્ભવતા પ્રાકૃતિક દોલનોની સંખ્યા શોધો. એમની આવૃત્તિ 1250 થી નીચે છે. તો પહેલા તમે પહેલું ગોતી નાખો, V/4L.
વી કેટલો છે 340, 4 એલ કેટલો છે 85. બતાવું F1 V by 4L, V is 340, આ 4 અને આ 85. કઈ ખબર પડે છે તમને? ઈ થયું 17 પંચા 85, 17 દુ અને 20 ઉડી જાય. આ 1 આવે એટલે એમ સમજો કે સેન્ટીમીટરમાં ગણો તો આને તમારે મીટરમાં ફેરવવું પડશે ને, એટલે 100 હર્ટ્ઝ થશે. મીટરમાં ફેરવવા 10⁻² કરવું પડશે, ઉપર જશે, નહીતર 1 આવતો હતો. આ પહેલી આવૃત્તિ થઈ. હવે તમે ગણો આમાં 100 છે તો કઈ કઈ શક્ય છે? 100, 300, 500, 700, 900 ને 1100. 6 પ્રાકૃતિક 6 પ્રકારના દોલનો શક્ય છે. બરાબર? પછી છે એ તો પાછું 1300 પહોંચી જાય ને આમાં મેક્સિમમ 1250 આપી. તો આ તો ફાવે કે ન ફાવે ભાઈ? તારે આ AIEEE સેમ હતો 2014માં JEEમાં પૂછાઈ ગયો 25માં, એટલે એને કાઢી નાખ્યો મેં. બીજું શું કરવું, છોકરાને થોડો હેરાન કર્યા કરાય. PMT નો 74 નીટ 2017માં પૂછાઈ ગયો. તમારે એક તમને આવડે એવા હોય, હું અહીંથી કેન્સલ કરું છું, એટલે એક છેડેથી બંધ એક છેડેથી ખુલ્લી, એટલે આપણી વાળી થઈ. એની તમારી કવિ આ બંધ નળી વાળો પ્રયોગ થયો એમ કહો, હાલી મેળા સાથે. નજીકતમ એટલે ન્યૂનતમ હાર્મોનિક 220 હર્ટ્ઝ. નજીકતમ કીધું એટલે પડખે વાળી હાર્મોનિક 220 અને પછી 260, તો મૂળભૂત મળી જાય. તમને ખબર પડે? એક F1 છે ને એક 3F1 છે. હલો, આમાં F1 ને 2F1 નો હોય. એક F1 છે અને એક 3F1 છે. આ કેટલી છે? 220 અને આ 260. તો આમાં તમે પડખે વાળાને બાદ કરો ને એટલે 2F1 આવે. ખબર પડે? ઓલે જેમ F1 નો આવે. એટલે આ બેની બાદ બાકી જે છે એ કેટલી? 40 છે. એ 2F1 થયું. તો F1 કેટલી થઈ? 20. જ્યારે ઓલામાં શું હતું? F1, 2F1, 3F1, 4F1, કોઈ પણ પડખાને બાદ કરો એટલે F1 જ આવતું હતું. અને આમાં શું હોય? F1, 3F1, 5F1, 7F1, કોઈ પણ પડખે વાળીઓની બાદ બાકી એ 2F1 આપે. અન્ડરસ્ટુડ? મિત્રો, અત્યાર સુધી આપણે જે આમાં જોયું ક્લોઝ પાઇપનું, પછીનો થોડોક ટુકડો છે એ વિડીયોમાંથી ઉડી ગયો, એટલે હું ફરીથી શૂટ કરી રહ્યો છું. પછી પાછું કન્ટિન્યુઅસ હું બ્લેઝર પહેરેલો તમારી સમક્ષ હાજર થઈ જઈશ. ક્લોઝ પાઇપ એટલે બંને છેડે ઓપન ન હોય, એક ખુલ્લો હોય ને એક અહીંયા બતાવ્યું પ્રમાણે પાણીમાં ડૂબાડેલો કે ગમે રીતે બંધ હોય. હવે બંને છેડે ઓપન પાઇપનો એક ટોપિક લઈ લઈએ, પછી ભેગી અને છૂટી બે એપ્લિકેશનોની ડિસ્કશન આવશે. તો બંને છેડે ઓપન પાઇપ, જેને આપણે ઓપન પાઇપ અથવા તો ખુલ્લી નળી કહેશું. માની લો કે આ એક ઓપન પાઇપ છે જેની લેન્થ L. હવે આપણે જે ભણી ગયા એ ભણી ગયા કે બંધ છેડો હોય ત્યાં નિસ્પંદ બિંદુ હોય ને ખુલ્લો છેડો હોય ત્યાં પ્રસ્પંદ બિંદુ હોય. તો અહીંયા બંને જગ્યાએ પ્રસ્પંદ બિંદુ આવશે. એક્ઝેક્ટલી અહીંયા ના હવે થોડું બહાર આવે એ તો આપણે વાત થઈ ગઈ છે, પણ અત્યારે તો આપણે એક્ઝેક્ટલી નળીના છેડા પર લઈએ. આ આકૃતિને ધ્યાનમાં રાખીને બે પ્રસ્પંદ બિંદુની વચ્ચે જે ડાયાગ્રામ બને એ કંઈક આવો બને. આના આધારે જ આપણે બધી પોસિબિલિટી ડ્રો કરવાની કે કઈ કઈ શક્યતાઓ રહેલી છે. તો માની લો કે વચ્ચે એક આ રીતનું બિંદુ આવ્યું, એ આ n = 1 થયું, પહેલી શક્યતા. બીજી પોસિબિલિટી આપણે જોઈએ, પણ એ પહેલા તમે વિચારો કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ હોય કેટલું? આપણે જાણીએ જ છીએ કે આ λ/4, આ બીજું λ/4, એટલે બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 થાય. તો આ λ/2 થયું, L = 2. બીજી શક્યતા, ફરીથી નળી હું ડ્રો કરું છું.
હવેની શક્યતા એ આવે છેડે આપણે પ્રસ્પંદ હોવું જ જોઈએ, એટલે ડાયાગ્રામ અહીંયા સુધીનો થાય, આવા ટાઈપનો. એટલે વચ્ચે આ 1, 2 ને 3 ઇક્વલ ડિસ્ટન્સે ટપકા, પેલા બે છેડાના. તો દોરવાની એક સ્ટાઇલ તરીકે તમને કહું તો 1, 2, 3 થઈ ગયું. ચાલો થઈ જાય તો જોઈ ભાગ્યા. હવે તમે વિચારો, જો આ એટલું લેમડા બાય 2, આ લેમડા બાય 2, તો આ લેમડા થયું છે. તો પાઇપની લેન્થ L જ તે, આ n ઇઝ ઇક્વલ ટુ 2, એટલે આના પછી આ તરંગ ઉત્પન્ન થઈ શકે, પોસિબિલિટી આ છે. તો આ બે કેસથી તે સ્પષ્ટ છે કે L ઇઝ ઇક્વલ ટુ n લેમડા બાય 2 થાય. n ઇઝ ઇક્વલ ટુ 1 લો એટલે લેમડા બાય 2, 2 લો એટલે લેમડા, આ રીતે આવશે. એના પરથી આપણે આગળ વધીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2L બાય n, તો f ઇઝ ઇક્વલ ટુ v બાય લેમડા, v બાય લેમડા. તો આમાં જે આવૃત્તિની ફોર્મ્યુલા આવી એ એક્ઝેક્ટલી આ દોરીવાળા સ્થિત તરંગમાં જે રચાતી હતી એ જ આવી, nv/2L. ફર્સ્ટ હાર્મોનિક આપણે અહીંયા નોટ ડાઉન જ કરી નાખ્યા આની બાજુમાં જ. તે ઓપન પાઇપ માટે fn ઇઝ ઇક્વલ ટુ nv/2L ઇઝ ઇક્વલ ટુ nf1, કારણ કે f1 છે એ v/2L થાય, n ઇઝ ઇક્વલ ટુ 1 લાવતો. પોઈન્ટ ટુ બી નોટેડ ઇઝ કે ક્લોઝ પાઇપમાં મૂળભૂત હાર્મોનિક 500 હોય તો આમાં 1000 થાય, પ્રોવાઇડેડ કે લેન્થ અને વેલોસિટી સેમ હોય. તો તમે ખાલી જે પાઇપ હોય એને માની લો કે આ ઓપન પાઇપ છે અને આની અંદર પ્રથમ હાર્મોનિક તમે ટ્યુનિંગ ફોર્કથી જોઈ તો 500 હર્ટ્ઝ મળી. તો આમ કરી દો ક્લોઝ પાઇપ, તો ક્લોઝ પાઇપ થાય એટલે 250 થઈ જાય. આની કરતાં અડધી છે અથવા આના કરતાં ડબલ છે. એટલે મૂળભૂત આવૃત્તિ ક્લોઝ પાઇપની હોય એ કરતાં ઓપન પાઇપની ડબલ છે. એટલે એની 512 હોય તો આની 1024 થાય. એક પોઈન્ટ. બીજું, આમાં n ઇઝ ઇક્વલ ટુ તમે 1 લો તો 1f1 આવે, પછી 2f1 આવે, પછી 3f1 આવે. પહેલામાં એકી હાર્મોનિક જ પોસિબલ હતી, એટલે આપણે 2m-1મી હાર્મોનિક કહીએ. n ઇઝ ઇક્વલ ટુ 1 લો એટલે પહેલી આવે, 2 લો એટલે 2 દુ 4 માંથી 1 એટલે ત્રીજી આવે, 5મી આવે, એવી હાર્મોનિક જ આવે. જ્યારે આમાં nમી હાર્મોનિક અને n-1મો ઓવરટોન. ઓવરટોન માટે તો કોમન જ છે નિયમ કે તમારે 5મો ઓવરટોન હોય તો n ઇઝ ઇક્વલ ટુ 6 લેવાનું. મૂળભૂત સિવાયના બધા ઓવરટોન કહેવાય. આમાં બધી હાર્મોનિક શક્ય છે. પ્લસ તમે જોવા જાઓ તો પ્રસ્પંદ બિંદુ 2 છે, નિસ્પંદ બિંદુ 1 છે. પહેલામાં બધું સરખું હતું, એટલે નિસ્પંદ બિંદુ n હોય, n નિસ્પંદ, તો પછી એક વધારે પ્રસ્પંદ હોય. આ ઓપન પાઇપ. એટલે હવે મિત્રો તમને જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે તમારા માઇન્ડની અંદર પહેલો ક્વેશ્ચન એ આવવો જોઈએ કે આ ઓપન પાઇપ છે કે ક્લોઝ પાઇપ. ક્લોઝ પાઇપ હોય તો આ બધા નીતિ નિયમો લાગુ પડશે, ઓપન પાઇપ હશે તો આ નિયમો લાગુ પડશે, જેમાં બધી જ હાર્મોનિક પોસિબલ છે. મૂળભૂત આવૃત્તિ એની v/2L હોય અને પછી એના પૂર્ણ ગુણાંક સ્વરૂપે બધી હાર્મોનિક આપણને મળતી હોય. જોઈ લઈએ સ્ક્રીન પર. ઓપન પાઇપ, બંને છેડે પ્રસ્પંદ બિંદુ રચાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ 2L/n, તેથી f ઇઝ ઇક્વલ ટુ nv/2L આવી ગયું. n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, પછી 2 મૂકો. તમને 3 આકૃતિ ડ્રો કરીને આપી છે ત્યાં. મેં અહીંયા બોર્ડ ઉપર 2 ડ્રો કરી છે. આના ઉપરથી ખ્યાલ શું આવે છે કે ઓપન પાઇપ માટે દરેક હાર્મોનિક શક્ય છે. હવે આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. સોલ્વ પ્રોબ્લેમમાંથી 140 નંબર નીટ 2013માં પૂછાઈ ગયું. ધ્યાન સ્ક્રીન પર. બંને છેડા ખુલ્લા હોય એવી નળીના કંપનનો જો આપણે અભ્યાસ કરીએ તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? મૂળભૂત આવૃત્તિના બધા હાર્મોનિક ઉત્પન્ન થાય એ જ સાચું નથી. એ તો સાચું છે, ઓપનમાં બધા હાર્મોનિક ઉત્પન્ન થાય, બંને છેડા પર દબાણનો ફેરફાર મહત્તમ હશે. એ સાચું હશે કારણ કે પ્રસ્પંદ બિંદુ હોય તે મહત્તમ હોય. ખુલ્લા છેડા પ્રસ્પંદ બિંદુ હશે એ સાચું.
મૂળભૂત આવૃત્તિના એકી પ્રસંવાદી ઉત્પન્ન થશે એ ખોટું, આમાં બધા ઉત્પન્ન થશે, એટલે ડી એક ખોટું છે. આ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન, મતલબ આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની નથી. પછી હવે 141 એક ક્વેશ્ચન લઈ, એના પરથી તમને ગમે તે પ્રશ્ન પૂછશે તો એ તમને આવડી જશે. ખાલી તમારે સૂત્ર સિલેક્ટ કરવાનું છે. પ્રશ્ન જુઓ 141. ક્લોઝ પાઇપનો દ્વિતીય ઓવરટોન અને ઓપન પાઇપનો તૃતીય ઓવરટોન સમાન છે. પહેલા બેને ઇક્વેશન લખો, બેને સમાન કરો, એટલે બંનેના લેન્થનો ગુણોત્તર આવશે. ક્લોઝ પાઇપનો દ્વિતીય ઓવરટોન, ક્લોઝ પાઇપ એટલે આ, દ્વિતીય ઓવરટોન એટલે n ઇઝ ઇક્વલ ટુ 3, તો એ 5v/4l આવ્યું, એને L1 કહી દઉં. પછી ઓપન પાઇપનો તૃતીય ઓવરટોન, તો એમાં n ઇઝ ઇક્વલ ટુ 4 લ્યો, તો 4v/2l આવ્યું. આ ઓપન પાઇપની લેન્થને L2 કહી દઈએ. બંને સેમ છે. જ્યારે આવું પૂછતા હોય ત્યારે સ્વીકારીને તમારે ચાલવાનું. તમે એક જ રૂમમાં એક્સપેરિમેન્ટ કરો છો, એક ઓપન પાઇપ ને એક ક્લોઝ પાઇપ, તો હવાનું દબાણ સેમ રહેવાનું, સેમ માધ્યમમાં તમે પ્રેક્ટિકલ કરતા હશો, એટલે વેલોસિટી સેમ હશે. એ આપણે અન્ડરસ્ટુડ લઈ લેવાનું એમ. બસ, તો હવે L1/L2 તમારે કરવું હોય તો આ વી કેન્સલ કરી નાખો અને L1/L2 તમને આવી જશે. આમાંથી ગણતરી કરો, ગુણોત્તર તમને કીધો છે. હવે આવા પ્રશ્નો હોય એમાં આ તો એક મેં સેમ્પલનો લીધો, બાકી ઇક્વલ કે ડબલ કે 5 ગણું કે અડધું કે તમે લખી શકો. ડબલ કહેતા અહીંયા બગડો કરો, 3 ગણું, 5 ગણું, અડધું કે તો 1/2 કરો. આ દ્વિતીય ઓવરટોનની જગ્યાએ પાંચમો, ત્રીજો, ઓવરટોનની જગ્યાએ હાર્મોનિક કહી દે. ઇન શોર્ટ, ઇક્વેશન 2 લખી એને કીધું હોય એવા સંબંધમાં એને લખવાનું. ઇક્વલ કે તો ઇક્વલ, ને ડબલ કે તો ડબલ, 3 ગણું કે 3 ગણું, અડધું કે તો અડધું, ચોથા ભાગનું કે ચોથા ભાગ. પછી જે માગે એ તમે ગોતી શકો. એકની લંબાઈ આપી અને બીજાની શોધો, એવું તમને કહી શકે છે. એટલે આ બધા થિયોરેટિકલ ક્વેશ્ચન, આમ તો થિયરી બેઝડ કહેવાય. તમે થિયરી રિપીટ કરો એટલે તમને ઓટોમેટિક આવડી જાય. 2016માં નીટમાં પૂછાઈ ગયેલું CTP 157. ખુલ્લી નળીનો દ્વિતીય ઓવરટોન એ L મીટર લંબાઈની બંધ નળીના પ્રથમ ઓવરટોન જેટલો હોય તો ખુલ્લી નળીની લંબાઈ ગોતો. ખુલ્લી નળીનો દ્વિતીય ઓવરટોન, ખુલ્લી નળી આ, દ્વિતીય ઓવરટોન એટલે 3v/2l. એ બંધ L મીટર લંબાઈની બંધ નળી, આ ખબર નથી, આને L ડેશ કહો. L મીટર લંબાઈની બંધ નળીના પ્રથમ ઓવરટોન જેટલો. બંધ નળીમાં પ્રથમ ઓવરટોન એટલે 2 મૂકું તો અહીંયા 3v/4l થાય. એ બે સેમ હોય તો આ L ડેશ કહો, તો આ તો બે ગયા જ તે. 2l ડેશ ઇઝ ઇક્વલ ટુ 4l આવ્યું, તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ આ નીચે આવશે જે 2l થઈ જાય. સો આન્સર ઇઝ ડી. આવા ટાઈપનું તમે કરી શકો. નેક્સ્ટ 143 સોલ્વ પ્રોબ્લેમ. ધ્યાન સ્ક્રીનની ઉપર. બંને છેડે ખુલ્લી એક નળાકાર અનુનાદી ટ્યુબ, નળાકાર અનુનાદી ટ્યુબ ની હવામાં મૂળભૂત આવૃત્તિ f છે. હવામાં મૂળભૂત આવૃત્તિ એટલે બંને છેડે ખુલ્લી, તો મૂળભૂત આવૃત્તિ એટલે v/2l. આ f થઈ. જો એની લંબાઈનો અડધો ભાગ પાણીમાં ડુબાડવામાં આવે, આ જ નળી લઈ લો, અડધું તમે પછી પાણીમાં ડુબાડી દો, તો એ બંધ નળી થઈ ગઈ. તો હવાના માધ્યમમાં મૂળભૂત આવૃત્તિ, હવે મૂળભૂત આવૃત્તિ, તો બંધની મૂળભૂત આવૃત્તિ જે છે એનું સૂત્ર છે v/4l. હવે આ લખો ને ત્યારે તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે અહીંયા કે હવે લેન્થ L/2 થઈ ગઈ છે, કારણ કે અડધામાં તો હવા છે નહીં, પાણીમાં ડૂબી ગયું છે. અહીંયા તમે મિસ્ટેક કરી ગયા તો તમારું ખોટું પડે. બસ હવે તો તમારે પેલો f છે આની અંદર મૂકવાનો છે, અથવા તો ગુણોત્તર લઈ લો એટલે તમને f ડેશ કેટલી થાય એ મળી જશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? દાખલા તરીકે v/2l જે છે એ તમે આની અંદર f તરીકે મૂકી દો એટલે સીધે સીધો આન્સર આવે, કેન્સલ થઈ જાય. દાખલા તરીકે આ થશે શું? v/2l જ થયું, તો બે સરખા જ થઈ ગયા, બીજું ક્યાં કઈ કરવાની જરૂર છે. f ડેશ ઇઝ ઇક્વલ ટુ f, તો f મને c ઇઝ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 144. ક્લોઝ પાઇપ માટે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ 512 છે. ક્લોઝ પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ 512. આ
બંને છેડેથી ખુલ્લી હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? સિમ્પલ. આના કરતા મૂળભૂત આવૃત્તિ આની ડબલ હોય, એટલે 512 હોય તો આ 1024. આ બધા પ્રશ્નોમાં તમારે સમજી લેવું જોઈએ કે કાંઈ બીજી ચોખવટ ન કરે ત્યારે એનો એ પ્રયોગ હાલે છે. પહેલા ખુલ્લી રાખે ને પછી બંધ કરતી, અથવા તો પહેલા બંધ હોય ને પછી ખુલ્લી કરી નાખે. પાઇપ ઇની હોય એટલે લેન્થ ઇની હાલતી હોય, માધ્યમ એનું એટલે વેલોસિટી સેમ હાલતી હોય. નેક્સ્ટ ઇઝ ફ્રોમ એક્ઝામ્પલર પ્રોબ્લેમ 26. પાઇપ 20 સેન્ટીમીટર લોંગ, ક્લોઝ એટ વન એન્ડ. એક જગ્યાએથી બંધ છે એટલે બંધ નળી થઈ. Which harmonic mode of the pipe is resonantly excited by the source of 1237.5? જો ક્લોઝ પાઇપ હોય તો Fn is equal to 2n minus 1 V by 4L. આ તમને એની ધ્વનિ ચીપીઓ જે છે એ માની લો કે તમારી પાસે કોઈ ચીપીઓ છે અને તમે આમ ટ્યુન કરીને અહીંયા રાખો તો એ 1237.5 તમને લાઉડ અવાજ સંભળાય છે. મતલબ કે એ જગ્યાએ આની અંદર પણ 1237.5 વાળું વેવ જનરેટ થયું હશે. તો એમ કે છે કે વિચ હાર્મોનિક મોડ ઓફ ધ પાઇપ ઇઝ રિઝોનેટ. કેટલામો મોડ હશે એટલે એન ગોતવાનો કીધું. ફ્રીક્વન્સી થઈ ગઈ 1237.5. વી અને એલ આપ્યા છે, આમાંથી એન ને કરતા બનાવો. એક રસ્તો એ છે. અથવા તમે મૂળભૂત ગોતી નાખો. આ ક્લોઝ પાઇપ છે, મૂળભૂત આવૃત્તિ જે છે એ V by 4L થાય. V 330 છે, 4L 20 સેન્ટીમીટર. આમ થયું. હવે આનો આન્સર તમે મેળવશો તો આઈ થિંક 412.5 કે એમ આવશે. તો આના પરથી તમને ખબર પડી જાય કે ક્લોઝ પાઇપ છે તો આનું F1 પછી તો 3F1 પોસિબલ થાય. એટલે 4 તેરી 12, 1237.5 થઈ ગયું. એટલે આ સેકન્ડ હાર્મોનિક હશે. આમાં n ઇઝ ઇક્વલ ટુ 2 આવશે કારણ કે 3F1 છે. ઓકે, આમાં 2 મૂકશો એટલે થર્ડ હાર્મોનિક થઈ ગઈ. પછી CTP 156. પ્રશ્ન એની સામે ધ્યાન. પ્રશ્ન સમજો. એક બંધ ઓર્ગન પાઇપ અને એક ખુલ્લી ઓર્ગન પાઇપ સમાન મૂળભૂત આવૃત્તિ પર ટ્યુન કરેલ હોય તો લંબાઈનો ગુણોત્તર. બેની સમાન મૂળભૂત આવૃત્તિઓ છે તો આની V by 2L1 અને પેલાની V by 4L2. બસ આના ઉપરથી લંબાઈનો ગુણોત્તર તમે ફાઇન્ડ કરી શકો. L1 upon L2 કરી નાખજો, જે આન્સર આવે. એક્ઝામ્પલરનો 19મો પ્રશ્ન. An organ pipe of length L, open at both the ends, is found to vibrate in its first harmonic when sounded with a tuning fork of 480 Hz. What should be the length of the pipe closed at one end so that it also vibrates in its first harmonic with the same tuning fork? જો પહેલા જે ઓપન પાઇપ છે એટલે ફર્સ્ટ હાર્મોનિક છે એ V by 2L થશે. એ 480 સાથે વાઇબ્રેટ થાય છે. પછી ક્લોઝ છે તો એમાં 4L ડેશ આવશે. L ડેશ કહી દઉં પણ સેમ ફ્રીક્વન્સી જ છે તો આ બેની કમ્પેરિઝન તમે કરી દો, સેમ છે એટલે. તો V by 4L ડેશ ઇઝ ઇક્વલ ટુ V by 2L. તો 4L ડેશ ઇઝ ઇક્વલ ટુ 2L. તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ L by 2. નેક્સ્ટ ક્વેશ્ચન AIEEE 2002માં પૂછાઈ ગયો. સિમ્પલ છે. એક ખુલ્લી નળી છે, બીજી બંધ નળી છે. મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર તો ખુલ્લાનું ડબલ હોય આના કરતાં, સીધું જ છે 2:1 મૂળભૂત આવૃત્તિ. આ ડબલ હોય એલા કરતાં એટલે 2:1 આવશે. એક એમ્સનો 2012નો પ્રશ્ન. એક ખુલ્લી અને એક બંધ ઓર્ગન પાઇપની લંબાઈઓ સમાન છે તો પીથ મોડ ઓફ વાઇબ્રેશન નો ગુણોત્તર કીધો. પહેલા ખુલ્લી, તો ખુલ્લી માટે NV by nમી હાર્મોનિક હોય તો, અને બંધ હોય એનો ગુણોત્તર આપણે લેવાનો છે. તો બંધ માટે એ 2n-1 V by 4L. આપણે એનમી હાર્મોનિક લઈ લઈએ ખુલ્લી અપોન બંધ, તો આ આવશે 2
એલ તો કેન્સલ થઈ જશે, વી કેન્સલ થશે, 2n-1. તો તમને કીધું છે એ પીમો હાર્મોનિક છે, પીમો મોડ, તો 2p/2p-1 આવશે. સો આન્સર ઇઝ ડી. પછી એક CTP 161 ક્વેશ્ચન સ્ક્રીનની સામે. 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી, બંને છેડે ખુલ્લી એટલે ઓપન પાઇપ, 1.1 હર્ટ્ઝ છે પણ એ કિલો હર્ટ્ઝ છે, તમારા કરેક્શન એવું તો કરી નાખજો. નળીની કઈ હાર્મોનિક મોડ ઉત્પન્ન થશે? બંને છેડે ખુલ્લી છે એટલે NV/2L ઇઝ ઇક્વલ ટુ 1100 હર્ટ્ઝ છે. કારણ કે તમારી પાસે ટ્યુનિંગ ફોર્ક જે છે એ સોર્સ છે ઉદ્ગમ, એ 1100 હર્ટ્ઝનો હોય ને અહીંયા રાખો ને અનુનાદ થતું હોય તો અંદર 1100 થઈ હોય. હવે અંદર કેટલામી હાર્મોનિક આપણને ખબર નથી, તો આપણે એને NV/2L, સૂત્ર તો છે જ કોઈ પણ હાર્મોનિકનું, આમાંથી કેટલામી હાર્મોનિક શોધવાનું તમને કીધું છે. તો તમે આ N શોધવાનો છે, V330 છે, આ 2, L છે એ 30 × 10⁻², અને આ 1100, રાઈટ? એટલે તમે જોશો ને તો આ બે કેન્સલ થશે, આ 11 થશે, એ 11 અહીંયા કેન્સલ થશે, આ 10⁻² ઉપર જઈ +2 થાય તો એ બે કેન્સલ થશે, આ 2 અહીંયા આવશે તો N ઇઝ ઇક્વલ ટુ 2 આવશે, એટલે બીજી હાર્મોનિક થશે. પછીનો પ્રશ્ન છે એ સમજવા જેવો છે, ફરીથી સ્ક્રીનની સામે ધ્યાન. જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે તો એ જ ઉદ્ગમ સાથે અનુનાદ થતો જણાશે. આના જવાબ માટે તમારે વિચારવું પડશે કે હવે બંધ નળી થઈ ગઈ, બંધ નળીની પોસિબિલિટી આ છે, V/4L પછી એના પૂર્ણ ગુણાંકમાં આવે, તો આપણે બંધ નળી માટે V/4L મેળવવા જઈએ તો એ લગભગ તમને 275 હર્ટ્ઝ આવશે. હવે આ F1 થતી હોય તો 3F1 કે 5F1 કે 7F1 આવું જ પોસિબલ છે. તમને લાગે છે કે આને ત્રણેય ગુણમાંથી 5 ગુણમાંથી 1100 આવશે? મતલબ એમાં જે આવૃત્તિ પોસિબલ છે એ આવૃત્તિમાં એક કે આવૃત્તિ 1100 નથી. તો આની સાથે અનુનાદ ક્યાંથી થવાની? અનુનાદ તો ત્યારે થાય ને કે આની આવૃત્તિ અને અંદરની આવૃત્તિ સેમ થાય, એટલે એની સાથે અનુનાદ અનુભવશે નહીં. આ એક ન્યુમેરિકલ જુઓ, ટેક્સનો 21. આમ આપણી ટેક્સના અમુક સ્પેશિયલ ન્યુમેરિકલ કાઢી નાખો તો હાલે, પણ એને કોમ્પિટિટિવ સાથે કનેક્શન છે, એનસીઆરટીમાં નથી. બે છેડે તણાવ સાથે બાંધેલી તારની લંબાઈ 110 સેન્ટીમીટર છે. બે ટેકા રાખ્યા સપોર્ટ S1 અને S2, સપોર્ટ 1 સપોર્ટ 2. એને એવી રીતે કંપિત કરવામાં આવે છે તારને, તમે બે ટેકા રાખો એટલે 3 વિભાગ થાય, કે એ ત્રણેય વિભાગમાં જે મૂળભૂત આવૃત્તિઓ છે એનો રેશિયો ગુણોત્તર 1:2:3 હોય, તો ટેકા કેટલે દૂર છે તમને ડાયાગ્રામ પણ જેવો તેવો ડ્રો કરીને આપ્યો છે, હું અહીંયા ડ્રો કરું છું. માની લો કે આ તાર છે, ટોટલ લેન્થ આપણે L લઈ લઈએ, અને પછી એમણે માની લો કે એક સપોર્ટ અહીંયા રાખ્યો S1, અને બીજો ધારો કે અહીંયા રાખ્યો S2. તો આ એક વિભાગ કે જેની લેન્થ L1 લઈ લઈએ, બીજો વિભાગ અલગ અલગ દોરી જ સમજવાની આને, એ L2 લઈ લો, અને ત્રીજો વિભાગ એ L3 લઈ લો. એક તો રિલેશન મળી ગયું કે L1 પ્લસ L2 પ્લસ L3 ઇઝ ઇક્વલ ટુ L, કે જેને તમે 110 લઈ શકો. બીજું એણે માહિતી જે આપી છે એ આપી છે કે તમે દોલિત કરશો, તાર એકનો એક જ છે, પણ તમારે આને એમ સમજવાનું જાણે 3 ટુકડાનો સોંટાડ્યા હોય એમ સમજવાનું. અર્જુનભાઈ, તમે ગમે તે એક જગ્યાએ વિક્ષેપ આપશો આખામાં થશે, પણ ત્રણેયમાં અલગ અલગ મૂળભૂત આવૃત્તિ, ભલે F1 પછી F2 લખ્યું એટલે એ દ્વિતીય હાર્મોનિક નથી સમજવાની, એ આની F1 સમજવાની, F3 આની F1 છે, બધી F1 જ તે. F1 એટલે ફોર્મ્યુલા V/2L થાય, 1V upon F1 તો V/2L. એકની એક દોરી છે, માધ્યમ એનું ત્યાં સુધી સ્પીડ સેમ રહેશે, √T/μ દોરીવાળું સૂત્ર. તો આપણે એમ કહી શકીએ કે F into L ઇઝ ઇક્વલ ટુ V/2, મતલબ કોન્સ્ટન્ટ, અચળ. V તો એકની એક દોરીમાં કોન્સ્ટન્ટ હશે. આવા ટાઈપની સ્થિતિ
આવા સોનોમીટરમાં ને એમાં વપરાતી હોય. આ સપોર્ટ કહેવાય. તમે એને ખસેડી શકો ગમે ત્યાં. એક આ બાજુનો સપોર્ટ, આ દોરી છે અહીંયા, બે બાજુ તણાવ સાથે બાંધેલી છે. તો તમે ગમે ત્યાંથી આમ તરંગ ઉત્પન્ન કરો તો અહીંયા થશે, અહીંયા થશે ને અહીંયા થશે. આ ટેકાના સ્થાન એટલે તમારે ગોતવાનું છે. આ L1, L2, પછી L3 તો ઓટોમેટિક મળી જાય, કારણ કે આખી લંબાઈ તો આપેલી જ છે. અહીંથી પહેલો ટેકો L1 અંતરે છે, બીજો L1 વત્તા L2 અંતરે છે. તો હું આવું કરી શકું. FL બરાબર કોન્સ્ટન્ટ, એનો મતલબ શું થાય કે પહેલો ટુકડો હોય તો એનો FL, બીજો ટુકડો હોય તો એનો FL, ત્રીજો ટુકડો હોય તો એનો FL, આખી દોરી હોય તો આખાનો FL. બધાની આ 1, 2, 3 લખું છું, બધાની મૂળભૂત આવૃત્તિ, આ કહાની જ મૂળભૂત આવૃત્તિની છે. તો 3 દોરી છે ને 3 મૂળભૂત આવૃત્તિને મારે જેવું હોત તો F1, F1 ડેશ, F1 ડબલ ડેશ એમ કહેત, એટલે ખબર તો પડે કે આ F1 ની જ વાત હાલે છે. પણ હવે તમને કહી તો દીધું કે F2 તે F1 જ છે, મૂળભૂત જ છે, ફોર્મ્યુલા આ જ છે, પણ એ આ વિભાગની મૂળભૂત છે. અચળનો મતલબ એ થાય કે પહેલો ટુકડો લ્યો, બીજો લ્યો, ત્રીજો લ્યો કે આખી લ્યો, બધાનું F ઇન્ટુ L સેમ હોય. આ માહિતીનો ઉપયોગ કરી, કારણ કે તમારી પાસે એક સમીકરણ છે, આમાં તમે L1 ક્યાંથી શોધી શકો? જો તમે L2 ને L1 માં કન્વર્ટ કરો ને L3 ને L1 માં કન્વર્ટ કરો, પછી L1 ને કરતા બનાવી શકો. એટલે મારો અત્યારે આ માહિતીના આધારે જો હું આ બેમાં લઉં તો F1 અપોન F2 ઇઝ ઇક્વલ ટુ L2 અપોન L1 થાય. આ બેને ઇક્વલ લઉં તો હવે F1 અપોન F2 મને 1/2 આપ્યું છે, તો અહીંયા હું 1/2 લઈ લઉં. આ L2 અપોન L1 લઈ લઉં. સો વોટ ઇઝ L2? L2 ઇઝ ઇક્વલ ટુ L1/2. આ એક મળી ગયું. હવે મારે કયા બે લેવા જોઈએ? તમે તમારું લોજિક વાપરો. હલો, આ અને આ લેવા જોઈએ. મારે 1 માં તો જવું જ છે, 3 માંથી 1 માં જવું છે, કારણ કે L3 ને લોપ કરવો છે, L2 નો થઈ જશે. હું અહીંયા પહોંચી ગયો. આ L1, L2 એટલે L1/2. હવે મારે L3 એટલે L1 શું એ કંઈ ગોતવું પડશે ને. એના માટે હું F1 L1 ઇઝ ઇક્વલ ટુ F3 L3 લઉં. તો F1 જેમ F3 ઇઝ ઇક્વલ ટુ L3 જેમ L1 આવે. F1 અને F3 નો ગુણોત્તર 1 અને 3 નો છે. સો ઇટ ઇઝ 1/3. ધીસ ઇઝ L3/L1. સો L3 ઇઝ ઇક્વલ ટુ L1/3. આ અહીંયા મૂકીશું એટલે L1/3 ઇઝ ઇક્વલ ટુ આ L એ 110 સેન્ટીમીટર છે. હવે તમે લસા લઈ લો તો 6 આવશે. લસા 6, 3, 9 ને 2, 11 L1 અપોન 6 આ થાય. તો L1 ઇઝ ઇક્વલ ટુ ખબર પડી ગઈ. હવે કેટલા? 11 ગયા 60 સેન્ટીમીટર આવશે. તો L2 ખબર પડી ગઈ. ઇટ ઇઝ L1/2 30 સેન્ટીમીટર. તો પહેલો ટેકો છે એ 60 હશે, બીજો ટેકો 90 હશે. હલો, અહીંથી માપો તો સમજ પડે છે. આ તો બે વચ્ચેનો ગેપ મળ્યો, તમને 30 મળ્યો. ક્વેશ્ચન ઓવર. આમ ગણો તો સ્પેશિયલ પ્રકારનો પ્રશ્ન કે આને કોમ્પિટિટિવ એક્ઝામ સાથે આટલો બધો નાતો ના હોય, પણ આનો ઉપયોગ તમને બતાવું હું. આ SLP નો 36 જુઓ. F1, F2, F3 આવૃત્તિ ધરાવતા 3 સરખા તાર જોડીને એક તાર બન્યો. આના જેવું જ થયું ને. આ 3 તાર સોંટાડી દીધા ને એક તાર જેવું થઈ ગયું. તો એક જે તાર બને એની આવૃત્તિ કેટલી? હવે આપણી પાસે તમે આમ જોવા જાઓ તો આ જે સંબંધ છે એનો ઉપયોગ તમે કરી શકો. કોઈ કહી શકશે શું થઈ શકશે? રિલેશન આ છે. તમે L1 પ્લસ L2 પ્લસ L3 ઇઝ ઇક્વલ ટુ L લેવા જાઓ તો એક કોન્સ્ટન્ટ લઈ લો. આ બધું અચળ જ છે. કોન્સ્ટન્ટ એટલે કે કહી દો તો L ઇઝ ઇક્વલ ટુ શું આવે? K/F. આની બરાબર કે L3 ઇઝ ઇક્વલ ટુ શું આવે? K/F3. આની બરાબર કે કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ કોન્સ્ટન્ટ, તો આ K/F2 આવશે. આ L1 છે એ K/F1. તો તમે અહીંથી જ કરી શકશો. બધી એફઓ વચ્ચેનો સંબંધ માંગ્યો છે જો ઓપ્શનોમાં. સો હિયર L1 એટલે K/F1, આ K/F2, આ K/F3 અને આ K/F.
કાઢી નાખો જોઈએ તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 ઇઝ ઇક્વલ ટુ આખા તારની એફ. એફ એટલે આખો તાર હોય ત્યારની વાત છે. F1 એટલે ખાલી પહેલા ટુકડાની મૂળભૂત આવૃત્તિ, F2 બીજા ટુકડાની મૂળભૂત આવૃત્તિ, F3 ત્રીજા ટુકડાની મૂળભૂત આવૃત્તિ. સ્ટ્રક્ચર સૂત્રનું બહુ જાણીતું આવ્યું, 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 અવરોધોના સમાંતર જોડાણ એના જેવું આવ્યું. એનીવે, સો વોટ ઇઝ યોર કરેક્ટ ઓપ્શન? બી. હવે આ તો એસએલપી છે, તમને એમ થાય આમાં ક્યાં કોમ્પિટિટિવ આવ્યું, પણ જુઓ તમે PMT નો 34 બે વખત પૂછાઈ ગયો પ્રશ્ન. ધેટ મીન્સ ધીસ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ. એટલે આને એક આવું પાછું હાવ નોર્મલ મેથડ નથી, આને થોડું સ્ટાર કરીને યાદ રાખવું પડે કે આમાં આ મેથડ વાપરવાની, બટ ઇટ ઇઝ જનરલ કે એનો ઉપયોગ બીજી થયો છે. આવૃત્તિને એણે F1 F2 F3 ની જગ્યાએ N1 N2 N3 કીધું. શું ફરક પડે છે? મૂળ દોરીની આવૃત્તિ N હોય તો બોલો એ. હવે આવે છે ટેક્સનો ન્યુમેરિકલ 23. રકમ ઉપર ધ્યાન, જરા વિચારવાનું શરૂ કરો. શું આપેલી છે માહિતી? બે છેડે તણાવ સાથે બાંધેલી દોરી છે, એની રેખી ઘનતા એટલે મ્યુ એટલે એની લંબાઈ અને એકમ લંબાઈ દીઠ દળ એટલે એમ ઉપર આવશે અને લંબાઈ નીચે આવશે. એ કેટલું આપ્યું છે? 0.05 ગ્રામ પર સેન્ટીમીટર. તમારે જો એમ કેસમાં જવું હોય તો ગ્રામને કેજીમાં 10⁻³ નીચે સેન્ટીમીટરને 10⁻², એટલે કેજી પર મીટર થઈ શકે. તણાવ આપી દીધો છે T 450 ન્યૂટન. આ બેથી વેલોસિટી મળી જશે. V ઇઝ ઇક્વલ ટુ મેં કીધું હતું √T/μ દોરી માટે. જો કે તારવવાનું બાકી છે, પણ ટૂંકમાં આ સૂત્ર છે. તારવણી તે પારિમાણિક વિશ્લેષણથી કરેલી છે, બીજું કાંઈ છે નહીં. આ તાર 420 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વરકાંટા સાથે અનુનાદ અનુભવે. આ લઈને ઊભો થતો, ઊભો થા બસ. એટલે એ કેવું કહેવા માંગે, જેમ અહીંયા કેમ અનુનાદ અનુભવે એમ આને આમ રાખી પછી અહીંયા આમ અડાડવામાં આવે, સમજ પડે? અથવા તો આ તમે અડાડો એટલે આનું વાઇબ્રેશન જે થાય એ જ વાઇબ્રેશન આનું થાય. આ બાહ્ય બળથી, આની નેચરલ. એટલે અનુનાદનો મતલબ શું થાય કે તમને એમ કીધું કે 420 સાથે અનુનાદ અનુભવે છે અને એ પછી સીધો 490 સાથે જ અનુનાદ અનુભવે. મતલબ આની ગમે કેટલામી હાર્મોનિક ખબર નથી, પણ એક 420 છે પછી આવે એ સીધો 490 છે. અત્યારે આ સપોર્ટ કેવું કાંઈ નથી, સિમ્પલ તાર જ છે. એટલે આ સ્થિત તરંગવાળો કેસ થયો. અને મિનિંગ એ થયો કે પહેલા 420 સાથે અનુનાદ થાય, પછી તમે 430, 40, 50, 60 આમ કરો, એમાં બહુ અનુનાદ નથી થતો, બહુ વાઇબ્રેશન નથી થતું. પછી સીધું 490 જ થાય. એટલે તમને ખબર પડે કે એક હાર્મોનિક 420 હોય તો એની પછી એકેય શક્ય નથી. સીધું 490 છે. કોઈને સમજ પડે છે હું કહેવા માંગે છે? બેસ્યા હા, F1 જ છે એ નો તમે કહી શકો. તમે એટલું કહી શકો કે 420 પછીની પોસિબલ છે એ 490 જ છે, વચ્ચે એક કે હારી અનુનાદ ન થયું. તો આનો મતલબ શું થાય? કદાચ 420 પાંચમી હશે તો ઓલી છઠ્ઠી હશે. ક્રમિક આપી ટૂંકમાં, અને બે ક્રમિકની બાદ બાકી છે એ તમને મૂળભૂત આપે છે. આ દોરીવાળી વાત હાલે છે, હવે કોઈ નળીવાળી વાત નથી. એમાં ક્રમિક વચ્ચેની બાદ બાકી છે. F1 પછી 2F1 બાદ બાકી કરો એટલે F1 જ આવે. 5F1 પછી 6F1 તો બાદ બાકી કરો F1 જ આવે. તો તમારી F1 તમને એને આપી દીધી કહેવાય, એમ કહું છું. 490 - 420 એટલે કેટલા આવે છે? 70 હર્ટ્ઝ. એટલે તમને ખબર પડી 420 મૂળભૂત નથી, છઠ્ઠી હાર્મોનિક છે. હલો, 6F1 થાય છે અને ઓલી હાથમી છે 49, મૂળભૂત થઈ 70. તો તારની લંબાઈ ગોતો. મૂળભૂતની આવૃત્તિ આપણી પાસે છે જ તે V/2L. આ 2L અને V એટલે શું? √T/μ. L ને કરતા બનાવી નાખો, પછી ગણતરી છે. કેલ્ક્યુલેટર વાપરવું પડે તો વાપરજો. ઓકે. નેક્સ્ટ એક ટેક્સ્ટનો 20મો ન્યુમેરિકલ છે. રકમ જુઓ.
આ એક લઈ લઉં, પછી તમે તમારું વર્ક કરજો. એક માધ્યમમાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ વાય આઈ કીધું એટલે બીજું પછી પરાવર્તિત માગતા છે તમારી પાસેથી. કેટલું છે? એ કોસ એક્સ પ્લસ બીટી. તો આ આપાત છે, થોડુંક આપણી સિસ્ટમ પ્રમાણેનું નથી. આપણે પહેલા ઓમેગા ટી પછી કે એક્સ હોય તો સરવાળો છે, આગળ પાછળ લેવામાં ક્યાં વાંધો છે? કાંઈ. ઇવન કોસ છે, બાદબાકી હોય તો આગળ પાછળ લઈએ, કે મેં તમને કીધેલું છે કોસમાં તો હાલે. એટલે આને હું એને જેમ આપ્યું હોય એમ હું ઓમેગા ટી પ્લસ કે એક્સમાં કન્વર્ટ કરું, એટલે આગળ પાછળ કરું છું. તો આ કે થઈ ગયો, આ છે એ ઓમેગા, એ માગે એ મળી જશે, એમાં શું વાંધો છે યાર? પહેલા પ્રશ્નમાં શું માંગ્યું? આપાતની તરંગ લંબાઈની આવૃત્તિ, તો ગોતી નખાશે. આવૃત્તિ એફ એટલે 2π બાય ઓમેગા બાય 2π. ઓમેગા બાય 2π. વોટ ઇઝ ઓમેગા? ઇટ ઇઝ b બાય 2π. પછી વોટ ઇઝ લેમડા? 2π બાય k. k ઇઝ a. એ મેં તો પતી ગયું. પરાવર્તિતનું સમીકરણ હાલો બોલવા માંડો, કોણ બોલશે? હાલો ડી માંથી. માઇનસ એ સાઇન માઇનસ એ કોસ હાલો કોસ યસ બીટી માઇનસ એ એક્સ. યસ. જાનુબેન કોઈ શક? હવે રકમ આખી વાંચો. વેર ઇઝ ધ ડિફરન્સ? આમાં જે આપાત છે એ આમ જાય છે, પ્લસ કે એક્સ છે. પરાવર્તન પામે ને ત્યારે થોડુંક શોષાઈ જાય છે, પછી પરાવર્તન પામે છે. જો એની એનર્જી છે, તીવ્રતા છે, 0.64 ગણી થઈ જાય છે. એની તીવ્રતા પાછી નથી, 0.64 ગણી એટલે રાજી નહીં થવાનું, ઓછી થઈ ગઈ કહેવાય. ખબર પડે છે? તીવ્રતા 100 હોય ને 100 પાછી આવવાને બદલે 64 પાછી આવે છે. હવે તીવ્રતાને કંપનવિસ્તારને રિલેશન આ છે. તો જો એ છે એ 0.8 ગણો થઈ જતો હોય તો આઈ છે એના વર્ગ ગણી એટલે 0.64 ગણી થાય. એટલે તમને ખબર પડી? રિફ્લેક્ટેડ આવો છે પણ એ પૂરેપૂરા કંપવિસ્તાર સાથે નથી આવતો, 0.8 એ સાથે આવે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આપણે એવું જ માનતા હતા કે જાય એ આખે આખું પાછું આવે, પણ ઘણી સપાટી એવા ટાઈપની હોય કે જ્યાંથી દાખલા તરીકે આ દિવાલ હોય ને પાણી જાતું હોય તો ત્યાંથી બધે બધું પાછું આવે, પણ દિવાલની જગ્યાએ કોઈ કાપડ બાંધ્યું હોય ટાઈટ, તો આ જાયમાં થોડુંક ઢીલું પડીને પાછું ન આવે, તો થોડી એનર્જી ઓલામાં વહી ગઈ, પૂરી એનર્જી સાથે નથી એ બહાર પાછું આવતું. એટલે એ એક મારે ખાલી તમને કહેવાનું હતું કે નોર્મલ સંજોગોમાં તો તમારે બે જ વસ્તુ કરવાની છે ને, એક આગળ નિશાની બદલવાની, એક પાછળ બદલવાની, એટલે પરાવર્તિત થઈ ગયું. આમાં કોઈ શક? તીવ્રતા 0.64 ગણી એટલે કંપવિસ્તાર 0.8 ગણો હોય, કારણ કે વર્ગના પ્રમાણ 0.8 નો વર્ગ કરો 0.64 થાય એટલે તીવ્રતા મળે. સમજ પડી? ઓકે. પછી પાછો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, એ બેને સંપાત કરો એમ તો પરિણામ એ મળશે. બેને સંપાત કરો એટલે એક છે એ કોસ બીટી પ્લસ એ એક્સ અને બીજો છે -0.8 એ કોસ બીટી માઇનસ એ એક્સ. હવે અહીંયા અત્યારે એ ગ્રુપ બી ગ્રુપ બે પક્ષના હોદ્દેદારો ઊભા છે, અહીંયા બેઠા છે. આનો સરવાળો ટૂંકમાં કોસ માઇનસ કોસની ફોર્મ્યુલા છે, એ ગ્રુપમાંથી કોક કહેશે કોસ સી માઇનસ કોસ ડી ઇઝ ઇક્વલ ટુ યસ -2 સાઇન સી પ્લસ ડી બાય 2. સાઇન કે કોસ? સાઇન સી માઇનસ ડી. એટલે કોસ માઇનસ કોસ હોય તો થઈ કે, પણ મોટા આમાં નહીં થઈ કે, ભલે કોસ માઇનસ કોસ છે, બટ તમે આગળ એ ખાલી હોત તો એને કોમન કાઢીને કોસ માઇનસ કોસ, અહીંયા કઈ હોવું ન જોઈએ, અથવા તો વન જ હોવું જોઈએ, અથવા તો હોય તો એ કોમન નિકલેબલ હોવું જોઈએ. તમારું સૂત્ર આ છે. હવે ખાલી કોમન સેન્સ, ફિઝિક્સમાં તમને ખબર પડે, એપ્લિકેશનમાં ફિઝિક્સનું નોલેજ, મેથ્સનું નોલેજ અને કોમન સેન્સ, વિચ ઇઝ મોસ્ટલી અનકોમન એમોંગ અસ, ઇઝ ઇટ નોટ? હા પડી. સમજ્યા તો ખબર પડે ને. કોમન સેન્સ હોવી જેવી જે મોટા ભાગે નથી હોતી આપણી પાસે, એટલે દેશી ભાષામાં મીઠાઈની તાણીને આપણે મોટા ભાગના હોઈએ.
હાલો વાપરો જી. આમાં હું કોમન સેન્સ વાપરવાની? મારે આ સૂત્ર વાપર્યા વગર હું સરવાળો એમાંથી ગુણાકાર નહીં કરી શકું સરવાળામાંથી. યાર એ ગ્રુપમાંથી જ ખબર પડવી જોઈએ ને વોટ શુડ બી ડન. યસ, તો થોડો કઈ ઇલાજ નીકળવાનો બકા. પ્રોબ્લેમ ઇઝ નોટ એઝ ટુ કોસ એ કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આગળનો છે મોટા. અહીંયા એ છે ને અહીંયા 0.8 એ છે. સમજાય કે નહીં? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? કોસ માઇનસ કોસ પ્રોબ્લેમ થોડો છે, તમને આવડે છે. યુ કેન ડુ ધીસ. લોજિક બહુ પુઅર હાલે યાર. તમે લોકો કેટલું બધું સારી જગ્યાએ ભણી રહ્યા છો. અમે તો હાવ ભૂથા જગ્યાએ ભણતા હતા ને તો આવા લોજિક તો હાલતા હતા. આ સામાન્ય લોજિક છે. યસ, એટલે બીજા હસવાન નથી. હે હા, હા ગમે એમ કરીને હરખા કરો ને યાર, એવું ન ખબર પડે. યોર નેમ? હાર્દિક. યસ, ફેન્ટાસ્ટિક. તમારે હરખા કરો તો હરખું ન કર્યું. આવું તો મેથ્સમાં હાલતા હાલતા કરતા હો તમે ગમે ત્યારે. અને કાં તમે ગમે ત્યારે દોડ્યા જ જાઓ છો. હું તો સરને ઘણી વાર કહું છું કે મેથ્સમાં ભાગ્યે જ માણસ તમારી પાસે આવવો જોઈએ. અને આને કાના માત્રમાં પ્રોબ્લેમ હોય ને તોય જાય, અને ઓલા લોકો ફૂલની ચાદર પાથરીને તમને વેલકમ કરે. વેધર દે આર હેલ્પિંગ યુ ઓર દે આર પોસ્ટપોનિંગ યોર પ્રોબ્લેમ. તમારા પ્રોબ્લેમને એ પાછા ઠેલી રહ્યા છે. એ બિચારા ઓનેસ્ટ છે કે તમે a+b² તો પ્રેમથી સમજાવશે, પણ તમને મીઠું નથી એના કારણે હાલતું. કેમ તમે મતતા નથી? કાં તમે આને એવું કરી નાખો ને 0.2a cos bt plus ax plus 0.8a cos bt plus ax. મેં આનો એકના જ બે ભાગ પાડી દીધા. એનું ઈ જ છે. જ્યાં એ હોય અને 0.8 અને 0.2 નો કરીએ કે આપણે આ બે તો સરવાળો જ થઈ કેમ છે? કરો આ બેનો સરવાળો તો આ કોમન નીકળી જાય, પાછું એ આવી જાય. હલો, પછી આ છે -0.8a cos bt minus ax. હવે આ તો સીધું પ્રગામી તરંગ જ થઈ ગયું, ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ બેનો સરવાળો કરવાનો છે. આ તો પ્રગામી જ છે, એટલે 0.2a cos bt plus ax એ ભલે એમ નામ રહ્યું, વત્તા 0.8a કોમન કાઢો. cos માઇનસ cos તો તમારી પાસે સૂત્ર છે -2 sin પેલા બેનો સરવાળો બાય 2, એટલે bt આવશે. ax ગયા, પછી sin બેની બાદબાકી બાય 2. હલો, એટલે ax આવશે. બાદબાકીમાં bt વ્યા જશે, અને ax માઇનસ ax ઇઝ પ્લસ ax પ્લસ 2ax બાય 2. તો આ અંદર ગુણી નાખો એટલે કેટલા આવશે? -1 પોઈન્ટ. બરાબર છે. આ પ્રગામી, કારણ કે આનું કાઉન્સ આ છે, અને આ જો બે અલગ અલગ છે એટલે આ સ્થિત. તમને એ જ કીધું છે પ્રગામી અને સ્થિતના સરવાળા સ્વરૂપે મેળવો. તો પ્રગામી કયું? 0.2a cos bt plus ax. સ્થિત કયું? -1.6a sin bt sin ax. હલો, આ ગુણાકાર કરી નાખ્યો. જો છેલ્લે એનો આન્સર આવ્યો. બરાબર, આવડો ત્રિકોણમિતિના આવા બધા સૂત્રો છે એ આવે ત્યારે એ ગ્રુપ વાળાને તો વારંવાર એ બધાના ઉપયોગ હોય, પણ બી ગ્રુપે યાદ રાખ.